ગુડ મોર્નિંગ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ઇન્ડો અમેરિકન સિનિયર સિટીઝન સેન્ટર ઓફ ન્યુયોર્કનો રજત જયંતિ વર્ષમાં આ 54મો પ્રોગ્રામ, 54th પ્રોગ્રામ, અને ગુરુવારના બે કાર્યક્રમ ગણીએ તો આજના બે કાર્યક્રમો એ 83rd અને 84th 83 અને 84માં પ્રોગ્રામ. તમે કદાચ નોંધ્યું હશે કે આપણા ગુરુવારના પ્રોગ્રામ સતત લગભગ 16 મહિનાથી થઈ રહ્યા છે ને આજના સાથે લગભગ 70 પ્રોગ્રામ ગુરુવારના આપણે નિયમિત રીતે કરી ચૂક્યા છીએ. અને એ પ્રોગ્રામની અંદર વી હેવ ટ્રાઈડ ટુ સી કે એટલીસ્ટ એક વેલ્યુ બેઝ પ્રોગ્રામ હોય, ઇન્ફોર્મેટિવ પ્રોગ્રામ હોય, એજ્યુકેશનલ મોટિવેશનલ પ્રોગ્રામ હોય, અને બીજો પ્રોગ્રામ એન્ટરટેનમેન્ટ હોય. આજે પણ એવું જ છે. આજે આપણે પ્રોગ્રામ શરૂ કરીએ પહેલા આપણા રજત જયંતિ વર્ષના ગ્રાન્ડ બેનિફેક્ટર એવા બેંક ઓફ બરોડા અને એના ફોર્મર સીઈઓ મિસ્ટર બી ઇલાંગો અને લાયઝન માટે અશોકભાઈ શેઠનો આપણે આભાર માનીએ. આપણા વેલ્યુ બેઝ પ્રોગ્રામમાં આજે પહેલો પ્રોગ્રામ અમદાવાદથી આપણને એક નવા વક્તા મળ્યા છે અને એમનું નામ છે શ્યામભાઈ પારેખ. અને તેઓ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વરિષ્ઠ પત્રકાર હોવા ઉપરાંત અનેક એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા છે. એમનો પરિચય આપે ત્યારે બીજી વિગતો આપીશું, પણ એમને વિષય ખૂબ સરસ પસંદ કર્યો છે. એ વિષય આપણા સૌ માટે ખૂબ ઉપયોગી છે. પ્રવૃત્ત રહેતા નિવૃત્ત થયા હોય પણ પ્રવૃત્ત રહેતા હોય તો હાઉ યુ કેન બીટ ધ બ્લ્યુઝ ઓફ ઓલ્ડ એજ, એટલે કે તમે વૃદ્ધત્વના જે લક્ષણો છે એને કેવી રીતે પાછા ઠેલી શકો. ખૂબ ઉપયોગી વાર્તાલાપ અને આપણને ખૂબ સુંદર સમજ આપશે શ્યામભાઈ પારેખ. અને આવો એજ્યુકેશનલ પ્રોગ્રામ, આવો ઇન્ફોર્મેટિવ પ્રોગ્રામ માણ્યા પછી મનોરંજન તો કેમ ચૂકાય. આપણે છેલ્લા લગભગ 8 સપ્તાહથી આપણને એકથી એક ચડિયાત એવા સિંગરો મળે છે અને આજે એમાં અપવાદ નથી. આજે પણ મુંબઈથી દીપક કુમાર નામના એક ખૂબ જાણીતા ગાયક માત્ર બોલિવૂડના ગીતો જ નહીં, ગુજરાતી ગીતો પણ અને છેલ્લે ગરબા પણ લઈને આવી રહ્યા છે. એટલે અત્યારથી બધાને સૂચના આપી દઉં કે છેલ્લા 15-20 મિનિટમાં ગરબા કરવા માટે સજ્જ રહેજો બહેનો, કારણ કે સુંદર ગરબા પણ કરાવશે. હવે આપણે એઝ યુઝ્યુઅલ દર વખતે આપણે જેમ શરૂ કરીએ છીએ એમ પ્રાર્થનાથી શરૂ કરીશું. એ પછી આ બે પ્રોગ્રામ, એક સંગીતના પ્રોગ્રામ વચ્ચે બ્રેક લઈએ. એ વખતે તમને જન્માષ્ટમીની અને પિકનિકની કેટલીક એડિશનલ ઉપયોગી માહિતી આપવાની છે, એ આપીશું. તો આજની પ્રાર્થના કરવા માટે હું સુધાબેન અને હરેશભાઈ શાહને વિનંતી કરું. સુધાબેન અને હરેશભાઈ કાપડિયા, સોરી, સુધાબેન અને હરેશભાઈ કાપડિયા. हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए. हे प्रभु आनंद दाता लीजिए हमको शरण में, हम सदाचारी बने. लीजिए हमको शरण में, हम सदाचारी बने. शांति चाहक धर्म रक्षक वीर व्रत धारी बने. हे प्रभु आनंद दाता प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा करें. प्रेम से हम गुरुजनों की नित्य ही सेवा
करे, सत्य बोले झूठ त्यागे, मेल आपस में करे। हे प्रभु आनंद दाता, निंदा किसी की हम किसी से भूल कर भी ना करें, निंदा किसी की हम किसी से भूल कर भी ना करें। दिव्य जीवन हो हमारा, तेरा यश गाया करे। हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता, हे प्रभु आनंद दाता। થેન્ક યુ વેરી મચ સુધાબેન અને હરેશભાઈ. અને હવે આપણા પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતાને રિક્વેસ્ટ કરીશ કે એમના સ્વાગત ઉદ્બોધનથી આજના કાર્યક્રમની શરૂઆત કરે. મુકુંદભાઈ મહેતા. Thank you, Pankaj Bhai, and thank you, Sudhaben and Harish Bhai. Very pretty prayer. Thank you once again for that one. Good morning, friends, and welcome to Indo-American Senior Citizen Center of New York's weekly Thursday meeting. Before we start a meeting, we have to pay a tribute to a departed soul, and that is Mrs. Lalitaben C. Mehta, who passed away very recently. Actually, Lalitaben was to sing a prayer. Nowadays, she had given me a rehearsal on the phone also, but thereafter she called me up saying that Mukund bhai, aapne mane maaf kar do, bija koi ne api do, hamari tabiyat barabar thi, I'm not feeling well. So otherwise we would have the privilege of hearing her voice as on a prarthana. And she was the wife of Mr. C.K. Mehta, photographer, very enthusiastic photographer, also known as Chotu Bhai. You may recall that he will move around from one corner to another corner in various functions with a camera and all the apparatuses. So Lalita Ben passed away. We are sorry for that, and our condolences and sympathies to the family. May God rest her soul in peace, and in that respect, we will maintain, observe a moment of silence. We will start with Om and end with Om. Om. Oh. Welcome back, friends, once again. We have a very interesting program today. We have two programs. The first, as we all know, it is by Shambhai Parekh from Ahmedabad, and he has been referred to us by Mr. Rana from Ahmedabad, Executive Director of Bharatiya Vidya Bhavan, Ahmedabad. So thank you. Can you unmute yourself, please? So Jigar Bhai, thank you very much for recommending the name of Shambhai Parekh. And we still remember your last week's presentation, Mabeshni Musafari from red to green zone via orange zone. That was a very good concept, and it was worth applying in the life. So thank you very much. And this way, I hope you will continue to recommend other artists, singers, comedians, magicians, because you have a wide network over there. So we hope you will do the same thing. So Jigar Bhai, તમારે કઈ કેવું હોય બેશક. જી થેન્ક યુ. નમસ્તે. આશા છે બધા જ લોકો ગ્રીન ઝોનમાં હશું. અને યસ, શ્યામભાઈ પારેખ એ આમ મારા કલીગ થાય, અને ભારતીય વિદ્યા ભવન અમદાવાદમાં એવો પણ એક ડિરેક્ટર તરીકે જર્નાલિઝમ અને મેનેજમેન્ટના એ ડિરેક્ટર છે. પોતે એક સારા જર્નાલિસ્ટ હોવા ઉપરાંત સારા એકેડેમિશિયન છે, અને ગુજરાતની સુપ્રસિદ્ધ લિટરેચર ફેસ્ટિવલ જે કહેવાય ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ GLF, એ એમનું માનસ સંતાન છે. એઓ એના રચયિતા છે.
એટલે આઈ એમ વેરી પ્લીઝ એન્ડ પ્રિવિલેજ કે હું આજે એમને રિફર કરી રહ્યો છું અને આપ સર્વે મારી એ વિનંતી સ્વીકારી. થેન્ક યુ વેરી મચ. અને એમણે સબ્જેક્ટ પણ બહુ જ સરસ પસંદ કર્યો છે. થેન્ક યુ મિસ્ટર શ્યામ પારેખ. થેન્ક યુ મુકુંદ સર એન્ડ એવરીવન those who are going to listen the beautiful conversation from Mr. Shyam Parekh. Thank you very much, Jigar bhai. And we have to equally thank our Sudhir bhai Vaishnav, who is the Executive Director of Bharatiya Vidya Bhavan USA, who recommended and introduced Jigar Rana to us. So thank you very much, Sudhir bhai, if you are listening. We really appreciate, and we will also continue to recommend other people to us. Thank you to both of you. Now, Shyam bhai, welcome to this show. And let me just give a little bit background to people here. Profile. He's a former resident editor of an English daily, DNA, for over a decade, and a senior journalist with the Times of India for a decade. Shyam Parekh has an experience of over 25 years in journalism and news editing, training journalists, designing and launching newspapers. He is also a co-founder of Gujarat's largest literary event, and that is Gujarat Literature Festival, also known as GLF in short. Now turned a media educator as well, he set up and heads School of Journalism and Mass Communication at Oro University, Surat, and is also the director of Bharatiya Vidya Bhavan's HB Institute of Communication and Management in Ahmedabad. What a stunning and excellent bio of Shyam bhai. So Shyam bhai, your subject is very, very interesting. Active seniors. It's an oxymoron in a way. Senior being active is a વિરોધાભાસ કેવી રીતે છે એ આજ તમે સાબિત કરી આપશો. So stage is yours, Shyam bhai. Thank you મુકુંદભાઈ, ભાઈ અને બધા વડીલો. મને આશા છે કે હું આ વિષય પર જે બોલીશ એ આપને રસ પડે એવું હોય. અને બીજું એ કે હું જે વિષય પર વાત કરવાનો છું એ હકીકતમાં તમે બધા જીવી રહ્યા છો. એટલે હું તો એક થિયોરેટિકલ ડિસ્કશન કરી રહ્યો છું. મેં તો હજી એ જીવનનો જે ઝોન છે અનુભવ્યો પણ નથી, પણ આપ સૌ તો એમાં છો, અનુભવી રહ્યા છો. એટલે કદાચ એવું પણ બની શકે કે મારા વ્યૂઝ અને મારી માન્યતા કે મારા વિચારો જે છે એ અને જે આપે રિયલ એક્સપિરિયન્સ કરેલો છે એ બંને થોડા કોન્ટ્રાડિક્ટ થતા હોય. તો આઈ વિલ બી હેપી કે તમે લોકો આ જે વક્તવ્ય છે એને આપણે વાતચીતમાં એક ચર્ચામાં પણ પલટાવીએ. અને મને એવું ગમશે કે કારણ કે પત્રકાર તરીકે અમને હંમેશા એવી આદત હોય કે વાતચીત હંમેશા બંને પક્ષની હોય. એક પ્રકારનું ભાષણ કે લેક્ચર એક હદ પછી સ્વીકાર્ય નથી બનતું હોતું. તો હું એવું ઈચ્છીશ કે થોડી વાર પછી આપણે ધીરે ધીરે કન્વર્ઝેશન મોડ પર લઈ જશું અને તમારા બધાના ઇનપુટ બહુ વેલકમ કરીશ. સો નમસ્તે, ગુડ મોર્નિંગ. અને આશા રાખું કે કોવિડમાં બધા જ સેફ હશો, બધાએ વેક્સિન લઈ લીધી હશે અને ડેલ્ટા પ્લસ વેરિયન્ટ અને બીજા અત્યારે જે દુનિયાભરમાં તકલીફ ઊભી કરી રહ્યા છે એનાથી આપ સૌ સુરક્ષિત રહો. હું હજી હમણાં જ કોવિડમાંથી ઊભો થયો છું. બહુ ખરાબ અનુભવ હતો, પણ હવે બધું સારું છે. સો આઈ નો હાઉ ડિફિકલ્ટ ઇટ ઇઝ ફોર એવરીબડી, તમે યુએસમાં હોય કે ઇન્ડિયામાં હોય. સો મારી વાતની શરૂઆત એક બે ઉદાહરણથી કરવી છે. અને જેમ મુકુંદભાઈએ વાત કરી એ રીતે નિવૃત્તિ પ્રવૃત્તિમય હોય અથવા પ્રવૃત્તિમય નિવૃત્તિમાંથી આપણે નિવૃત્તિનો છેદ ઉડાડી દઈએ તો પછી જે જિંદગી બને એ કેવી હોય. અને એમાં મેં થોડું એક રિસર્ચ કરેલું છે, એના વિશે હું ખાસ વાત કરવા માંગુ છું, જેનાથી આપણા બધાની અમુક માન્યતાઓ બદલાઈ શકે. પત્રકાર તરીકે સ્વાભાવિક છે કે દરેક વિષયમાં જઈને થોડું ખણખોદ કરીને શોધ કરવાની ટેવ હોય અને કઈ પણ વસ્તુ જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવે એ સ્વીકારતા પહેલા એના વિશે થોડું વધારે જાણવાનું, થોડી રિસર્ચ કરવાનો એક સ્વભાવ હોય મારો.
અને એ રીતે રિટાયરમેન્ટ મેં નાનપણથી સાંભળેલું. આપણા બધાનું સોસાયટીમાં કન્ડિશનિંગ થતું હોય છે બાળપણથી, કે આપણા જીવનમાં અલગ અલગ તબક્કા હોય છે. શરૂઆતમાં બાળપણ, પછી આપણે જેને અલગ અલગ અવસ્થાઓ કહીએ છીએ, જેમ અવસ્થાઓમાં જઈએ અને છેલ્લે રિટાયરમેન્ટ આવે, નિવૃત્તિ આવે. અને મેં મારી આસપાસ મારા બાળપણથી જ ઘણા બધા એક્ટિવ વડીલોને જોયેલા. સિનિયર સિટીઝન્સ શબ્દ હવે આવ્યો. પહેલા તો ઘરડા અને વૃદ્ધો શબ્દો આપણે વધારે વાપરતા, હવે થોડા સેન્સિટિવ થઈ અને વડીલો જેવા શબ્દો આપણે વાપરીએ છીએ. પણ પહેલેથી મેં જોયેલું કે જે ડિગ્નિટી હોવી જોઈએ ઉંમર અને અવસ્થાની, એ એટલીસ્ટ ગુજરાતમાં, ભારતમાં મેં પ્રમાણમાં ઓછી જોઈ છે. આપણે વડીલોને માન આપીએ, આપણે માતા પિતાનું, વડીલોનું પૂજન કરીએ, એમને પગે લાગીએ, બધું જ કરીએ, પણ સમહાવ એમને એક છેદ ઉડાડી દેવામાં આવે એક ઉંમર પછી, કે હવે તો એ ઘરડા થઈ ગયા, હવે તમે તો કાકા થઈ ગયા. મને પણ ઘણા લોકો કહે છે તમે હવે કાકા થઈ ગયા. તો આ જે બધી વાતો છે અને સમાજમાં એની અસર કેવી થાય છે, મેં જર્નલિસ્ટ તરીકે ઘણા વર્ષોથી ઓબ્ઝર્વ કરેલું છે અને અંગત રીતે વ્યક્તિ તરીકે તો કરેલું છે. તો જે સૌથી રસપ્રદ વાત મને લાગી, અને કદાચ આપને ઘણા લોકોને ખ્યાલ હશે, કે રિટાયરમેન્ટનો જે કોન્સેપ્ટ છે એ બહુ નવો છે માનવ ઇતિહાસમાં. મને લાગે છે કે બધાએ બિસ્માર્કનું નામ સાંભળ્યું હશે. ઓટો વેન બિસ્માર્ક જર્મનીના ચાન્સેલર હતા એક જમાનામાં. 1860ની આસપાસથી એ રાજકીય પડદા પર આવેલા અને 80sમાં હી વોઝ ધ ચાન્સેલર. અને બિસ્માર્ક એટલે યુરોપની હિસ્ટ્રીમાં બહુ મોટું અને શક્તિશાળી નામ ગણાય. અને આ બિસ્માર્કના બેજાની ઉપજ હતી એવું કહી શકાય. એમણે 1883માં આ રિટાયરમેન્ટનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો. અને એની પાછળની જે વાત છે એ બહુ રસપ્રદ છે, કે માર્ક્સ કાર્લ માર્ક્સ ત્યારે હજી જીવતા હતા, અને માર્ક્સિઝમનો ઉદય જર્મનીમાં ખૂબ મોટા પાયે થઈ રહ્યો હતો. અને જર્મનીને ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોરમાં જે સમસ્યા હતી અમુક અંશે, એ ત્યારે 1880માં પણ હતી, અને એ હતી બેરોજગારી. ખાસ કરીને યંગ લોકોમાં બેરોજગારીની સમસ્યા જર્મની માટે બહુ મોટી હતી. હવે માર્ક્સિઝમને કારણે આ યુવાનો પણ એ રસ્તે, માર્ક્સિઝમના રસ્તે જાય તો જર્મનીમાં સરકારને, સત્તાને, જર્મનીના એમ્પરરને બહુ તકલીફ પડી શકે. એટલા માટે એમણે એક એવો વિચાર રજૂ કર્યો કે જે લોકોની અમુક ઉંમર થઈ જાય એ પછી એમને કામકાજનો મોકો ના મળવો જોઈએ, એમને ઘેર બેસવાનું કહેવું જોઈએ, અને બદલામાં એમને જે લોસ થાય કામકાજ ન કરી શકવાને કારણે, એનું કોઈ કમ્પેન્સેશન સરકાર તરફથી મળે. હવે એમાં એક બહુ મોટી પોલિટિકલ શ્રૂડનેસ હતી. બિસ્માર્ક તો શ્રૂડનેસ માટે જાણીતા છે. એમને એવું વિચાર રજૂ કર્યો કે જે એવરેજ લાઈફ એક્સપેક્ટન્સી કહેવાય, જે સામાન્ય સરેરાશ ઉંમર કહીએ જર્મનીના લોકોની, એ વખતે લગભગ 38 થી 40 વર્ષની વચ્ચેની ગણાતી. અને 65-70 એ ઉંમરના લોકો બહુ ઓછા રહેતા, કારણ કે એ વખતે આપણે બધાને ખ્યાલ હશે કે તબીબી સુવિધાઓ, ફિટનેસ, આ બધું બહુ ઓછું હતું, હેલ્થ ફેસિલિટીઝ, અને એને કારણે લોકો ઓછું જીવન જીવતા. કોઈ પણ બીમારી કે રોગચાળો થાય તો ઘણા બધા લોકો મૃત્યુ પામતા. આ એક બહુ મોટી સમસ્યા આખા વિશ્વ સામે હતી. એ વખતે ભારતમાં તો સરેરાશ આયુ લગભગ 25-28 વર્ષ જેવી હતી. તો એમને આ પોતાની પોલિટિકલ શ્રૂડનેસ બતાવીને એક બહુ સરસ સોલ્યુશન લાવ્યો કે 65 વર્ષની ઉંમર જે છે એ પછી કોઈ પણ લોકોને સરકારી નોકરી કે કામકાજ ન મળે, અને એમને નિવૃત્તિ પછી સરકારી સપોર્ટ મળશે, જેને આપણે હવે પેન્શન કહીએ છીએ. અને જે 65 વર્ષ પછી કામકાજ બંધ કરવું પડે, એમને કામ ઉપરથી વિદાય આપે, એને રિટાયરમેન્ટ કહેવામાં આવે છે. તો આ બંને વસ્તુ એમને ત્યારે ઇન્ટ્રોડ્યુસ કરી. અને એનું કારણ એ હતું કે આજે 65 થી ઉપરની વયના લોકોની સંખ્યા બહુ ઓછી હતી, પણ એને કારણે યુવાનોમાં એક મેસેજ એવો ગયો કે સરકાર એમના માટે કંઈ કરી રહી છે, અને હવે આટલા બધા વડીલો સેવા નિવૃત્ત થશે તો આપણને ખૂબ રોજગારીની તકો મળશે. એ વખતે ઓફકોર્સ ઇન્ફોર્મેશનના સોર્સિસ પણ લિમિટેડ હતા, લોકોની સમજ પણ ઓછી હતી, જાણકારી પણ ઓછી હતી, એટલે કોઈને એકચ્યુઅલી ખબર ના પડી કે આ તો નંબરની જગલેરી છે, બહુ ઓછા લોકો કે બહુ ઓછી તકો ઊભી થશે, પણ જે બી થાય તે દેખાય આવે સરકારની કામગીરી તરીકે. તો આ જગલિંગ પછી
રિટાયરમેન્ટ અને પેન્શન ચાલુ થયા જર્મનીમાં, મોટા પાયે ધીરે ધીરે અમલમાં આવ્યા. અને જર્મનીનું જોય અને ધીરે ધીરે બીજા આસપાસના યુરોપીય દેશોએ પણ રિટાયરમેન્ટનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો, જેમ કે ફ્રાન્સ હોય, બેલ્જિયમ, ધીરે ધીરે બધાએ, ઓસ્ટ્રિયા, આ બધા દેશોએ રિટાયરમેન્ટનો કોન્સેપ્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યો અને આ જ પ્રમાણે પેન્શન આપવાનું પણ ચાલુ કર્યું. જો કે મોટાભાગના દેશો એ વખતે 70 વર્ષની રિટાયરમેન્ટ એજ રાખેલી, અને એનું કારણ પણ બહુ સ્વાભાવિક હતું કે બહુ ઓછા લોકો 70ની વય સુધી પહોંચતા અને કામ કરવાને લાયક રહેતા. એટલે એ ઉંમરના એ 70નો કટ ઓફ તમે રાખો તો બહુ ઓછા લોકો એવા હતા કે જેમની ઉપર અસર થાય. પણ એક મેસેજ પબ્લિકમાં જાય કે સરકાર યુવાનો માટે, બેરોજગાર યુવાનો માટે કંઈક કરી રહી છે અને હવે યુવાનો માટે ભવિષ્યમાં બહુ ઉજળી તક મળશે. આ કોન્સેપ્ટથી દુનિયાભરમાં ધીરે ધીરે રિટાયરમેન્ટ એજ એક દાખલ થઈ. એને માર્ક્સિઝમ અને કોમ્યુનિઝમનો પણ બહુ મોટો સપોર્ટ મળ્યો, કારણ કે જે વર્કિંગ ક્લાસ હતો એ આખી જિંદગી બહુ શોષિત રહેતો અને એક સમય એવો આવ્યો કે એમને વીકલી રજાઓ પણ ઇન્ટ્રોડ્યુસ થઈ બધા જ દેશોમાં મેન્ડેટરી રીતે. સાથે સાથે એ વિચાર પણ આવ્યો કે એક ઉંમર પછી આ લોકોનું શરીર જ્યારે કામ નથી કરતું ત્યારે અઘરા કામ એમની પાસે ન કરાવવા જોઈએ અને એમને કોઈ કમ્પન્સેશન આપીને આરામ કરવા દેવું જોઈએ. આ ડિમાન્ડ કોમ્યુનિઝમની પણ હતી. અલગ અલગ ટર્મિનોલોજીમાં, અલગ અલગ રીતે, અલગ કોમ્યુનિસ્ટ મોડલમાં એ રજૂ થયેલી. એટલે આ બંને પ્રકારના રાજકીય વિચારધારાને મંજૂર હોય એવી એક યોજના હતી. ધીરે ધીરે જેમ આ રિટાયરમેન્ટનો કોન્સેપ્ટ આગળ વધતો ગયો એમ આપણા સમાજમાં જેમ આપણે જન્મીને મોટા થઈએ એ રીતે ધીરે ધીરે બધાના મનમાં આ ઘર કરી ગયું કે એક ઉંમર પછી આપણે નિવૃત્ત થવાનું નક્કી છે અને નિવૃત્ત થયા પછી સરકારી નોકરી હોય તો પેન્શન પણ મળશે અને ટૂંકમાં આપણી પાસે આટલા જ વર્ષો કામ કરવાના છે, એ પછી આપણે કામ કરવાને લાયક નથી રહેતા. એમાં શરૂઆતના થોડા સંશોધનો પણ, વૈજ્ઞાનિક સંશોધનો પણ એક મોટો રોલ ભજવી ગયા. જ્યારે વિજ્ઞાનની માહિતીઓ પણ બહુ ઓછી હતી, 1900ની આસપાસની વાત છે. ઘણા બધા એવા સંશોધનો જાહેરમાં પણ ચર્ચાયા અને રજૂ થયા કે એક વૈજ્ઞાનિકે તો બહુ સરસ ઉપમા આપેલી કે જે રીતે કેરીનો ગોટલો વધે એવી રીતે માણસ થઈ જાય છે એક ઉંમર પછી, એટલે કામને લાયક નથી હોતું, એટલે એમને કામ પર ન રાખવા જોઈએ. આવા ઘણા બધા વિચારો આવેલા. પણ આ એક જેને કહેવાય કે સામાજિક સમસ્યાના હલ માટે આ બીજી સામાજિક સમસ્યા ઊભી કરવામાં આવી, એવું હું દ્રઢપણે માનું છું. એટલા માટે કે અત્યારે હવે ઘણા બધા વિચારકો અને વૈજ્ઞાનિકો ડિમાન્ડ કરી રહ્યા છે કે રિટાયરમેન્ટની કોન્સેપ્ટ હવે રિટાયર કરવા જેવી છે. કારણ કે આ બધા અનુભવો છો કે હવે જ્યારે આપણી સરેરાશ વય જે છે, લાઈફ એક્સપેક્ટન્સી, એ ઇન્ડિયામાં ધારો કે 70 વર્ષ ઉપરની છે. આપણે અમેરિકામાં અને વિકસિત દેશોમાં જઈએ તો 82+ બધે લગભગ એવરેજ છે. સો આ લાઈફ એક્સપેક્ટન્સી હોય અને બધાની ફિટનેસ અને હેલ્થ પણ સારું હોય, સુવિધાઓ પણ સારી હોય, તો શું રિટાયરમેન્ટ ફોર્સિબલી ઇમ્પ્લિમેન્ટ થવી જોઈએ? શું બધાએ રિટાયર થવું જરૂરી હોય છે? આ મુદ્દાઓ પર આપણે ત્યાં જોઈએ એટલી ચર્ચા નથી થતી, કારણ કે બધી જ વસ્તુ પાછળ આપણે આર્થિક કારણો જોઈએ છે કે જો રિટાયર થશે તો બીજા લોકોને નોકરી મળશે અને આપણને પૂરું પેન્શન મળતું હોય, પૂરા પૈસા હોય, તો આપણે શું કામ કરવું? આવા ઘણા બધા કારણો હોય છે. હવે અત્યારે આપણે પરિસ્થિતિ એ હદ સુધી લઈ ચૂક્યા છીએ કે રિટાયરમેન્ટ એજ ધીરે ધીરે એડવાન્સ થઈ રહી છે. હું ઘણા બધા લોકોને ઓળખું છું, ઘણા મિત્રોને ઓળખું છું કે જે પોતાની જિંદગીનો પ્લાન એવો જ કરીને ચાલ્યા છે કે 50 વર્ષે તો રિટાયર થઈ જ જવું જોઈએ. કેમ? તો કે છે કે 50 વર્ષ પછી માત્ર મારે એવું જ કામ કરવું છે કે જે મને ગમતું હોય અને હું મારી પસંદથી કરી શકું. એક દ્રષ્ટાંત આપું મારા મિત્રનું. એમનું નામ છે રાહુલ ચંદાવરકર અને પૂનામાં સકાલ ટાઈમ્સ નામનું બહુ જાણીતું અંગ્રેજી છાપું છે, એના તંત્રી હતા. 52 વર્ષની ઉંમરે, એમને આજથી લગભગ 6-7 વર્ષ પહેલા એવું નક્કી કર્યું કે બહુ થઈ ગયું, અને એમની પુત્રી હતી એ ભણવા માટે વિદેશ ગઈ અને પછી એને એમના પત્ની બંને હતા પુણેમાં, અને એમના પત્ની પણ એક બહુ સારી સોફ્ટવેર કંપનીમાં ઊંચા હોદ્દા પર હતા. તો એમને થયું કે હવે બહુ વર્ષો સુધી મેં આ 12 કલાક 15 કલાક તો એવરેજ કામ કરવું પડે છાપાની નોકરીમાં પત્રકાર તરીકે,
અને એ તો તંત્રી હતા, એટલે છાપું સવારના બનાવવા માટે લોકો ભેગા થાય 10 વાગે, ત્યાંથી રાત્રે 2 વાગે છપાવા જાય ત્યાં સુધી સતત કામમાં જ રહેવું પડે. મારી પણ આવી જ કંઈક દિનચર્યા હતી વર્ષો સુધી. એટલે એમને એવું નક્કી કર્યું કે હવે બહુ થઈ ગયું આવું, આ રેટ રેસમાંથી મારે બહાર નીકળવું છે. એટલે એમને એક દિવસ અચાનકથી પૂનામાં પોતાનું ઘર ને બધું કાઢી નાખ્યું અને ગોવાના દરિયા કિનારાના એક ગામડે જઈને વસ્યા, એને એમના વાઈફ બની. અને એને એવું નક્કી કર્યું કે આખી જિંદગી એક વસ્તુ મારી ઈચ્છા હતી હું નથી કરી શક્યો, કારણ કે એની ફિટનેસ બહુ સારી નહોતી, હેલ્થ પણ બહુ સારું નહોતું. એટલે એની ઈચ્છા એવી હતી કે મારે બહુ ફિટ રહેવું છે અને એકદમ હેલ્ધી રહેવું છે. હવે આવી રીતે દવાઓ ખાતો રહું ને બીમાર રહું ને ડોક્ટર પાસે જાઉં ને ટેસ્ટ કરાવું ને એવું નહીં. અને એમને એક આઈડિયા આવ્યો કે મારે ટ્રાયથલોનમાં પાર્ટિસિપેટ થવું છે એથ્લેટ તરીકે. હવે એમનું શરીર, એમની ફિટનેસ બધું જોતા કોઈ માનવા તૈયાર નહોતું કે આ માણસમાં આટલું બધું પરિવર્તન આવી શકે. આજે 58મા વર્ષે તમે એના વિશે થોડી સર્ચ પણ કરશો તો હી ઇઝ અમોંગ્સ ધ ટોપ ટ્રાયથલોન પાર્ટિસિપેન્ટ્સ. હી પાર્ટિસિપેટ્સ ઇન મોસ્ટ ઓફ ધેમ. ગોવામાં ખુલ્લા દરિયામાં સ્વિમિંગ કરે છે. 52મા વર્ષ સુધી એ સ્વિમિંગ પુલમાં પણ ભાગ્યે જ જઈ શકતો. અને એની ફિટનેસ બહુ સખત છે. એને જોઈએ તો એવું લાગતું નથી. હું તો એમને એ જ કહું છું કે તમે ખરેખર એજિંગ રિવર્સ કરેલું છે. યુ આર ગેટિંગ યંગર. અને આજે ઇઝ ટચિંગ 59, પણ એની ફિટનેસ, એની એજિલિટી અને એનું ફોકસ પહેલા કરતા ઘણું વધારે છે. અને એટલે આ એ દિલથી કરે છે. એને બીજો કોઈ રસ નથી, એને કોઈ મેડલ નથી જીતવો, કોઈ ગેમ્સમાં પાર્ટિસિપેટ નથી થવું, પણ એ કહે છે કે મારી નાનપણની ઈચ્છા હતી આવું કંઈક કરવાની સ્પોર્ટ્સમાં, હું ત્યારે ના કરી શક્યો પણ હવે કરીશ. અને ધીસ ઇઝ હિઝ એક્ટિવિટી, ધીસ ઇઝ હિઝ લાઈફ. એક બીજો દાખલો હું આપું અને કદાચ બધા વધારે જાણતા હોઈ શકે. જો ખ્યાલ હોય બધાને તો નગીનદાસ સંઘવી બહુ જાણીતા કોલમનિસ્ટ ગુજરાતીના, પદ્મશ્રી નો ઇલ્કાબ પણ એમને મળેલો અને હમણાં તાજેતરમાં જ ગુજરી ગયા 100 વર્ષની ઉંમરે. સુરતમાં રહેતા હતા છેલ્લે, પહેલા તો મુંબઈના મૂળ. 1961માં એમને પત્રકારિત્વ ક્ષેત્રે જંપલાવેલું. એ ત્યારે કોલેજમાં ભણાવતા અને સાથે સાથે કોલમ લખતા અને ટોપિકલ આર્ટિકલ્સ લખતા. આમ તો કોલમનિસ્ટને અમે જનરલી પત્રકાર તરીકે જ ગણતા નથી હોતા, કારણ કે લોકો અનેક પ્રકારની કોલમ્સ લખે છે. પણ જે ન્યૂઝ ઉપર કોમેન્ટ્રી કરતા હોય, જે ઘટનાઓનું પત્રકારિત્વ અવલોકન કરી અને એના વિશે લખતા હોય, ત્યારે એ પત્રકારિત્વની વ્યાખ્યામાં જ આવે. સો નગીનદાસભાઈ આવા એક વ્યક્તિ હતા. એમને હવે એક સાદો દ્રષ્ટાંત આપું. હું એમને મળ્યો ત્યારે એમની ઉંમર 97 વર્ષની હતી. સુરતમાં શિફ્ટ થયેલા અને હું એમના ઘરે મળવા ગયો. તો મેં બેલ વગાડી તો મને અંદરથી સંભળાણું કે દરવાજો ખુલ્લો છે, આવી જાઓ ધક્કો મારીને. બટ બિફોર આઈ કુડ ઓપન એન્ડ ગો, એ પોતે ખુરશીમાંથી ઊભા થઈને આવ્યા અને એમને દરવાજો ખોલ્યો. લાકડી નહીં, કોઈ ટેકો નહીં, કશું જ નહીં, અને એકદમ સ્ફૂર્તિમય. કોઈ પણ રીતે એવું લાગે નહીં કે આમની ઉંમર 100 વર્ષની નજીકની હશે. 97 હતા ત્યારે. અને મારા એસ્ટિમેટ મુજબ હું એમને 65 થી 70ની એજના ગણું. હું એમને એક વિડીયો પણ બતાવવા માંગુ છું પાછળથી. પછી એમને કીધું કે મને 5 મિનિટ તમે આપો, હું એક મારું કામ પૂરું કરી લઉં. એમના લેપટોપ પર 2 સ્ક્રીન હતા, એક ગુજરાતીમાં અને એક ઇંગ્લિશમાં. એ લગભગ 6 બુક ત્યારે બુક ઉપર કામ કરી રહ્યા હતા અને ઘણા બધા રિસર્ચ આર્ટિકલ ઉપર એમનું કામ ચાલુ હતું. ટ્રાન્સલેશન પણ કરી રહ્યા હતા અને એકદમ ટેક્સેવી. એટલે હું ખૂબ ઇમ્પ્રેસ થઈ ગયો કે આ ઉંમરે માણસ આટલું બધું ટેક્સેવી હોય અને મોબાઈલ ઉપર એપ ચલાવીને એમાં પણ એ સાથે વાંચતા જાય અને બધો જ એમને ખ્યાલ. ગૂગલમાં આપણે બોલી અને ટાઈપિંગ કરી શકીએ, એ કેવી રીતે ગૂગલ ડોકમાં કરવું ગુજરાતીમાં, એ પણ એમને ખ્યાલ. એટલે હું તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયો. મેં કીધું આ તો બહુ સારું કહેવાય, તમે કેવી રીતે આટલા બધા ટેક્સેવી છો. એટલે મને કે મેં તો 1990માં જ્યારે કોમ્પ્યુટર નવા આવ્યા ત્યારે જ મેં પહેલું કોમ્પ્યુટર લીધેલું અને ત્યારથી હું વાપરું છું. અને હું તો જેવા સોફ્ટવેર અપગ્રેડ થતા જાય એટલે હું અપગ્રેડ કરતો જાઉં, નવા એપ આવે તો ડાઉનલોડ કરું. કોઈ વાતે મને એવું લાગે નહીં કે આ માણસને 97 વર્ષની ઉંમર હોઈ શકે. અને સામે મેં મારા ઘરમાં ઘણા બધા વડીલોને એવા જોયા છે મિત્ર વર્તુળોમાં
કે જેમને સ્માર્ટફોન વાપરવો પણ તકલીફ પડતી હોય, અને હજી પણ ઘણાને તકલીફ પડે છે, મેસેજિંગ કરવું અઘરું લાગતું હોય. તો મને બહુ રસપ્રદ લાગ્યું, એટલે મેં એમને પૂછ્યું કે એમની જીવનશૈલી વિશે સમજવાની મેં ટ્રાય કરી. મારી સાથે મારા એક કલીગ હતા, એ તો બહુ ઇમ્પ્રેસ થઈ ગયા વધારે મારાથી પણ. મને કહે કે જો આવી જ વૃદ્ધાવસ્થા હોય તો આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ ટુ ગ્રોઈંગ ઓલ્ડ. કારણ કે આમાં તો જે મને બાળપણથી ડર બતાવવામાં આવ્યો છે કે વૃદ્ધાવસ્થા, સિનિયર સિટીઝન, વડીલ થવું એટલે જિંદગીના અંત જેવું, તો આ તો બહુ અલગ જ છે. એટલે પછી નાગિનદાસભાઈએ વાત કરતા કરતા કહ્યું કે એમની એક્ટિવિટી શું છે. 12 કલાક કામ કરતા અને મારા કરતા વધારે છાપા, મેગેઝિન અને બુક્સ વાંચતા અને વધારે લખતા. એટલે પછી મારે એમની સાથે જે વાતને ચર્ચા કરવી હતી એ મેં માંડી વાળી, કારણ કે મને લાગ્યું કે એમની સાથે ચર્ચા થઈ શકે એવું છે જ નહીં, કારણ કે એમને એટલું બધું આત્મસાત કરી લીધેલું છે ને એટલું બધું જાણે છે કે એ લેક્ચર જ થઈ જશે. એટલે મેં એમને કીધું કે હવે મારે જે વિષય ઉપર ડિસ્કસ કરવું હતું, બેઝિકલી જર્નલિઝમ એજ્યુકેશનને લગતી વાત થોડી કરવી હતી, અને મારા વિચારો એમને કહેવાતા અને એમના વિચારો મારે જાણવા હતા. અને પછી અમે એવું નક્કી કર્યું કે યુનિવર્સિટી આવશે અને મારા સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કરશે, અને પછી અમે એમનો ઇન્ટરવ્યુ કરશું ને આગળ વધશે. એટલે એમને એટલી બધી પ્રવૃત્તિમય રહેલા, અને એમને મને બહુ હસતા હસતા કીધું, મેં કીધું કે તમે વૃદ્ધાવસ્થામાં બધાને ઘણી બધી કમ્પ્લેન હોય છે, તો તમે 97માં વર્ષે આટલા બધા ચુસ્તી સ્ફૂર્તિથી રહ્યો છો, લાકડીના ટેકા વિના ઘરમાં ફરે, તો આ કેવી રીતે તમે કરી શકો છો? અને તમને ક્યારે ફીલ નથી થતું કે તમારું એજિંગ થઈ રહ્યું હોય કેવું? મેં તો બહુ બ્લન્ટલી પૂછ્યું જર્નલિસ્ટ તરીકે, કારણ કે મારી ક્યુરિયોસિટી બહુ હતી. તો મને કે જો હું ક્યારેય બહારનું ખાતો નથી. હું બોમ્બેથી સુરત શિફ્ટ થયો ત્યારે પણ જબરદસ્તી મારે ઘરમાં રસોડું જે ચાલુ નહોતું થયું ત્યારે 1-2 વખત બહારનું ખાવું પડેલું. આવા 1-2 મોકાને બાદ કરતા હું કોઈ લગ્નમાં, કોઈ પ્રસંગોમાં ક્યારેય કંઈ ખાતો નથી. અને બીજું કે મારો જે રૂટીન છે વાંચવાનો અને લખવાનો, હું એ ક્યારેય કોઈ સંજોગોમાં તોડવા નથી દેતો. અને એને જ કારણે મારી તબિયત પણ સારી રહે છે, મારી ફિટનેસ ખૂબ સારી છે, અને મને કોઈ એજિંગની તકલીફ નથી થતી. એટલે મેં કીધું એવું તો ના બની શકે, આ ઉંમરે થોડો તો ફેરફાર થયો હોય શરીરમાં અને તમારી એનર્જી લેવલમાં. તો કે હું હવે એક વસ્તુ થાય છે કે મારે બહાર જવું હોય, ઘરની બહાર ચાલવા કે કોઈને મળવા કે, તો હું લાકડી રાખવાનું પસંદ કરું છું છેલ્લા 1-2 વર્ષથી. એટલે 95 વર્ષની આસપાસથી એમને લાકડીનો ટેકો લેવાનો પહેલી વાર ચાલુ કર્યો. અને મને થોડું સેફ લાગે છે લાકડી રાખું છું તો. એટલે આટલી ફિટનેસ અને આટલી એજિલિટી, યુનિવર્સિટીમાં આવ્યા, સ્ટુડન્ટ સાથે ઇન્ટરેક્ટ કર્યું, અને મારા સ્ટુડન્ટ્સ બધા ટીનેજર્સ હોય, 17-18 વર્ષના, જર્નલિઝમના BA-ના 2nd 3rd યરના સ્ટુડન્ટ્સ હતા મોટા ભાગના. તો એ લોકો એ જે જર્નલિઝમની ને જે બધી વાત કરીએ તો બધું સાઈડમાં રહી ગયું. બધાના સવાલ એ જ આવતા હતા કે અમે જે અમારા દાદાઓને કે દાદીમાઓને અને ઘરમાં જે બધાને જોયા છે, અને તમે જે છો એ એજિંગમાં આટલો બધો ફરક કેવી રીતે? અને આઈ કુડ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ કુડ ફીલ ધેર ક્યુરિયોસિટી વેર ઇટ ઇઝ કમિંગ ફ્રોમ. કારણ કે બાળપણથી મેં પણ એવું જ જોયેલું. અને એમને છોકરાઓને બહુ સારી રીતે સમજાવ્યું કે કેવી રીતે હંમેશા યંગ રહેવું, કેવી રીતે હંમેશા ફિટ રહેવું, કેવી રીતે હંમેશા તમારું એક રૂટીન સેટ કરીને રાખવું. આ બધું ઘણી બધી સરસ વાતો કરી. પણ બહુ ગ્રેસફુલી એજિંગ થવું એ આપણા હાથની વાત હોય છે, અનલેસ સ્વાસ્થ્ય અને એવા જો તકલીફો હોય તો એ આખી પરિસ્થિતિ જુદી છે. કોઈ જો રાજકોટથી હોય, હું તો એમને નામ સાંભળ્યું છે, ડોક્ટર ચંદુભાઈ કામદારનું, ડોક્ટર CT કામદાર, એટલે સૌરાષ્ટ્રના પહેલા MBBS ડોક્ટર કહેવાતા. એ પણ લગભગ 100માં વર્ષે ગુજરી ગયા. આમ મારા ફેમિલીમાં આવે. અને 95માં વર્ષ સુધી એ ગાડી ચલાવતા, અને એક વખત ચાલીને એમના ક્લિનિક પર જતા. 95th યર એમને ક્લિનિક બધાએ બંધ કરાવ્યું કે હવે બહુ થયું, હવે ખાલી ઘરે આરામ કરો, કારણ કે એમને થોડા ચાલવામાં ગિડીનેસ, ડિઝીનેસ ફીલ થતી, એટલા માટે. પણ એ પછી ઘરમાં ચાલતા, નીચે બિલ્ડિંગ્સમાં, સોસાયટીમાં ચાલતા, અને બહુ ફિટ રહેતા અને ખૂબ એક્ટિવ રહે. બધા પેશન્ટ્સને જોવા એમને ખૂબ ગમે. તો આ રીતે જે એજિંગ છે એ મારી દ્રષ્ટિએ રિટાયરમેન્ટ જે રીતે આર્ટિફિશિયલી આવેલું છે, એવું એક જમાનામાં
કે જ્યારે આપણી પાસે રિસોર્સિસ એટલા સારા નહોતા અને આપણી પાસે ફેસિલિટીઝ એટલી સારી નહોતી એઝ અ હ્યુમન સોસાયટી, એઝ અ હ્યુમન રેસ, ત્યારે આપણે એજિંગને એક પર્ટિક્યુલર ફિઝિકલ કન્ડિશનિંગ સાથે એસોસિએટ કરી દીધું. અને હજી પણ એ જ રોલ મોડલ આપણા બધાના મનમાં છે કે ઉંમર થાય 60 વર્ષ ઉપર આપણે ક્રોસ કરીએ, રિટાયરમેન્ટ થાય એટલે વૃદ્ધાવસ્થા આવી ગઈ. અને આપણે મનથી સ્વીકારી લઈએ છીએ કારણ કે બાળપણથી આપણું કન્ડિશનિંગ એ જ રીતે થયેલું છે. જો કે આપણામાંથી મોટા ભાગના લોકો મને એવું લાગે છે કે ખૂબ એક્ટિવ હશે, અનેક રીતે પ્રવૃત્ત હશે, એટલે આ વાત એમને લાગુ નહીં પડે. પણ હું તો મારી આસપાસ ગુજરાતમાં, ઇન્ડિયામાં જે જોઉં છું કેસીસ અને લોકોને, એના આધારે મારું માનવું છે કે લોકો સ્વીકારી લે છે કે હવે આપણાથી કંઈક બહુ થઈ ના શકે, જેટલું થઈ શકતું હતું એ કરી લીધું, હવે આટલું જ થઈ શકે કે હવે મારું પોતાનું ધ્યાન રાખવું તો ઘણું, અને ભગવાનનું નામ લઉં અને આરામ કરું. તો આ જે ડિફિટિસ્ટ એટીટ્યુડ આવી જતો હોય છે, which I consider is a social conditioning, and if everyone tries, one can fight back and one can continue to live a life until the physical body permits, until the the આપણે જેને જીજીવિષા કહીએ, life force in us allows us to be active and to be agile. અને લોકો મોટી ઉંમરે પણ ખૂબ કામ કરી પૈસા પણ કમાવાનું પસંદ કરતા હોય છે, કામ ધંધો પણ કરતા હોય છે. એક મારા મિત્રના ફાધર છે, નસીરભાઈ એમનું નામ, હી ઇઝ 80, અને અત્યારે પણ એમનું પોતાની કન્સલ્ટન્સી છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સ અને એન્જિનિયરિંગ ગુડ્સને લગતું કામ કરે છે. લગભગ 12 કલાક કામ કરે છે. અને એ મળવા આવે કે વાત કરે, ઘણીવાર સ્કૂટર ઉપર આવે, એમના બધા ગ્રાન્ડ ચિલ્ડ્રનને લઈને રિવરફ્રન્ટ પર ફરવા જાય કે બગીચામાં લઈ જાય, અને ફિટ એઝ અ ફિડલ, અને હસતા હોય, મજાક કરતા હોય, પણ 10 થી 12 કલાક એમનું કામ કરવાનું નક્કી. હવે એમને હમણાં એક તકલીફ થઈ છે ત્યારે થોડી કમ્પ્લેન કરતા હોય કે હવે મને ડોક્ટરે દવા આપી છે, એમને થોડી સમસ્યાઓ છે, એને કારણે કે હવે ઊંઘ વધારે થઈ જાય છે, એટલે હું વહેલો ઉઠીને કામ પર ચડી નથી શકતો, એટલે મારા જે 12 કલાકનું કામનો પ્લાનિંગ હતું એ થોડું ઘટીને હવે 10 કલાક થઈ ગયું છે. એ એમની સૌથી મોટી સમસ્યા છે. તો અને મને હંમેશા એમને જોઈને એવું લાગે કે જો 80 વર્ષ સુધી માણસ આટલા એક્ટિવ રહી શકે, અને ખાસી આવક છે એમની, 2-2.5 લાખ જેવી તો એમની કન્સલ્ટન્સી ફીસ અને જે પ્રોજેક્ટ કરતા હોય એમાંથી એવરેજ કમાઈ શકે છે, વિચ ઇઝ વેરી ગુડ. કારણ કે ઘણીવાર અમારા જેવા ઉંમરે પણ લોકો આટલું નથી કમાઈ શકતા હોતા. સો ઇટ ઇઝ વેરી વેરી ઇન્સ્પિરેશનલ એન્ડ મોટિવેશનલ ફોર મી. સો હવે જે મારે અગત્યનો જે મુદ્દો લેવો હતો, મેં જીગરભાઈ સાથે પણ ચર્ચા કરી હતી ને મુકુંદભાઈના ધ્યાનમાં પણ હશે જ, કે હમણાં અમેરિકાથી 2 સ્પેસ ફ્લાઇટ ગઈ, એક રિચાર્ડ બ્રાન્સનની અને બીજી જેફ બેઝોસની. બંને અવકાશમાં જવાનું પસંદ કર્યું. બંને બિલિયનર્સ છે અને બંનેની વર્ષોની તમન્ના હતી. રિચર્ડ બ્રાન્સન તો વર્ષોથી એરલાઇન્સના એવિએશન બિઝનેસમાં છે, અને એની ઈચ્છા એવી હતી કે એમને જે વર્જિન ગેલેક્ટિક કંપની લોન્ચ કરી છે કે ધરતીની આસપાસ હોલિડે હોમ્સ ફ્લોટ કરવા, સ્પેસ હોલિડે માટે, સ્પેસ ટ્રાવેલ સામાન્ય લોકો માટે પોસિબલ બનાવવું એઝ અ સ્મોલ જંકેટ્સ ને એવું બધું. પણ બહુ વર્ષો સુધી એમનું કામ ચાલ્યું, અને છેલ્લે હમણાં આ મહિનામાં જ જુલાઈની શરૂઆતમાં જે સ્પેસમાં ગયા, ભલે થોડી મિનિટો માટે જ, બહુ વધારે નહીં, અને ડીપ સ્પેસમાં નહીં, જસ્ટ સ્પેસની બોર્ડર સુધી. પણ રિચર્ડ બ્રાન્સન બી 70 વર્ષના છે, અને મેં 70 વર્ષના ઘણા બધા લોકોને એવા જોયા છે કે જે 2 લોકોની મદદથી ચાલવાનું પસંદ કરતા હોય, અથવા કંઈ જાતે કરવા ન માંગતા હોય કે હવે તો મારી એજ થઈ ગઈ. તો 70 વર્ષની ઉંમરે સાયકલ ચલાવીને આખા એરપોર્ટ પર સાયકલ ચલાવીને ગયા, ત્યાંથી એમના સ્પેસ પ્લેનમાં બેસી અને એમને ફ્લાઇટ લીધી, અને પછી પાછા આવીને એમના ખભે શિરીષાને બેસાડીને નાચ્યા ખૂબ. This shows amazing fitness at 70, and not just fitness,
જે એમની જીજીવિષા છે, જે લાઈફ ફોર્સ જેને કહી શકાય, જે એમની તમન્ના છે જિંદગી જીવવાની, એ બહુ જોરદાર છે અને ઇન્ફેક્શિયસ છે, ઇન્સ્પિરેશનલ છે. ભલે એમના વિશે જે બીજી કંટ્રોવર્સીઓ ચાલતી હોય ચાલે, પણ આ એક બહુ સારું દ્રષ્ટાંત છે. અને મને અંગત રીતે બહુ સ્પર્શી ગયું એટલા માટે કે નાનપણથી મેં એવું જ વિચારેલું ને સાંભળેલું કે સ્પેસ ટ્રાવેલ ઇઝ રિઝર્વડ ફોર વેરી યંગ એન્ડ ફિટ પીપલ હુ આર ઇન 30s ઓર 40s એટ મેક્સ. 40 વર્ષ પછી તો તમે એને લાયક ના ગણાવો. જનરલી એકદમ યંગ લોકો માટે જ અને ફિટ લોકો માટે જ સ્પેસ ટ્રાવેલ હોય છે. ત્યારે ઓફકોર્સ જ્હોન ગ્લેન જ્યારે ગયેલા ત્યારે દેટ વોઝ અનધર એક્ઝામ્પલ. પણ દેટ વોઝ he had already been an astronaut અને પછી એમની બીજી યાત્રા હતી. આ તો બ્રાન્સન માટે પહેલો પ્રયોગ હતો અને એ બહુ સારી રીતે એમને પૂરો કર્યો. એના એક જ વીક પછી જેફ બેઝોસ ગયા. બેઝોસ હિમસેલ્ફ ઇઝ નોટ વેરી યંગ, ઇન લેટ 50s. પણ એમને જે એક કામ કર્યું એ બહુ રસપ્રદ રહ્યું. એમની સાથે વોલી ફંકને એમને ઇન્વાઇટ કર્યા. અને મારા ખ્યાલથી આપ તો યુએસમાં છો, બધા જ જાણતા હશો વોલી ફંકને. At 82, she became the oldest human being to travel to space. 82 years. અને શી ઇઝ અમેઝિંગ. હું એનો પણ એક નાનો વિડીયો બતાવવા માંગીશ. શી ક્લાઇમ્બ, જો બધાએ જો એ વિડીયો જોયો હશે એમનો તો ખ્યાલ હશે કે લગભગ 10 માળ જેટલી ઊંચાઈની સીડી હતી, સ્ટીપ ક્લાઇમ્બ. શી જસ્ટ ક્લાઇમ્બ ઇન વન બ્રેથ. અને બધાની આગળ હતી, બાકીના 4 એસ્ટ્રોનટ્સથી એ આગળ પહોંચી ગયા. સો ફિટ એન્ડ સો અજાઇલ. જ્યારે હકીકત એ છે કે એમને પહેલી વાર એસ્ટ્રોનટ બનવાની ટ્રેનિંગ લીધેલી 1961માં. ધેટ બેક. અને ત્યારે એ મર્ક્યુરી 3 પ્રોજેક્ટ કહેવાતો. અને ઇવન ઇન માય ચાઇલ્ડહુડ, ઇન અર્લી યર્સ આઈ હેડ રેડ અબાઉટ ઇટ. કારણ કે મને થોડું સ્પેસ એક્સપ્લોરેશનમાં ઇન્ટરેસ્ટ હતો, સાયન્સ અને ટેકનોલોજીમાં. આજે પણ છે. તો એમને ત્યારે 1961માં શી વોઝ ધ બેસ્ટ પરફોર્મર ઇન અર બેચ ઓફ 10 એસ્ટ્રોનટ્સ હુ વર ટ્રેન્ડ બાય નાસા. અનફોર્ચ્યુનેટલી એ વખતે નાસાની પોલિસી એવી હતી કે સ્પેસ ટ્રાવેલ શુડ બી લિમિટેડ ટુ ફાઇટર પાયલટ્સ. અને એમાં મહિલાઓને અલાઉ ના કરવા જોઈએ, જે મેલ ડોમિનેટેડ એરિયા હતો એમાં. અને બીજું કે ફિઝિકલી જે ધી એરિયા વોઝ રિઝર્વ ફોર મેલ્સ એટ ધેટ પોઈન્ટ. અને સો દે ડીડ નોટ અલાઉ હર. એટલે વોલી ફંક ધીરે ધીરે ટ્રેનર બની ગયા, પોતે જઈ ના શક્યા. અત્યારે પણ એમનો એક રેકોર્ડ છે સૌથી વધારે ફ્લાઇંગ અવર્સનો અમોંગ્સ મેની વિમેન. શી ઇઝ પ્રોબેબલી ધી હાઈએસ્ટ નંબર ઓફ ફ્લાઇટ અવર્સ. અને મેક્સિમમ એસ્ટ્રોનોટ્સને ટ્રેન કરનારે વર્ષો સુધી, રાધર દાયકાઓ સુધી, જે પણ અમેરિકાના એસ્ટ્રોનોટ સ્પેસમાં ગયા છે, બધાની ટ્રેનિંગમાં ક્યાંક ને ક્યાંક એમનો રોલ રહ્યો છે. અને જે રોકેટ્સ હોય, સ્પેસશિપ્સ હોય, એનું જે લાસ્ટ ઇન્સ્પેક્શન હોય ફાઇનલ, અને બિફોર ઇટ ઇઝ ગિવન ગો હેડ, એ પણ વોલી ફંક તરફથી જે થયું હોય એવા મેક્સિમમ છે. સો યુ કેન ઇમેજિન એનું ફ્રસ્ટ્રેશન કેટલું હશે કે માત્ર એક મહિલા હોવાને કારણે 1961થી લઈ અને અત્યાર સુધી એને પોતાને સ્પેસમાં જવા ના મળ્યું. એ સિવાય બધું એ કરી શક્યા. આટલા બધા ડઝનબંધ એસ્ટ્રોનટ્સને ટ્રેન કર્યા, ડઝનબંધ સ્પેસ ફ્લાઇટને ઇન્સ્પેક્ટ કરી અને ફાઇનલ ગો હેડ આપ્યું. આ બધું એ કરી શક્યા, પણ જાતે ના જઈ શક્યા. એટલે જ્યારે બેઝોસે બ્લુ ઓરિજિનમાં ફ્લાય કરવાનું નક્કી કર્યું, ત્યારે પહેલું ઇન્વિટેશન દેવા એ જાતે ગયા હતા વોલી ફંકને મળવા. અને એમને ઇન્વાઇટ કર્યા કે તમે આવો. અને પછી જે એમનું જે રિએક્શન હતું, કદાચ આપણે જોયું હશે, ઇટ ઇઝ નાઉ બીકમ વાયરલ એન્ડ વર્લ્ડ ફેમસ, દેટ આઈ હેવ વેઇટેડ ધ લોંગેસ્ટ ફોર ધીસ મોમેન્ટ. 1961થી આ મહિનાની 20મી તારીખ સુધી એમને વાટ જોઈ કે મને ચાન્સ મળે. અને ઇન્ટરવ્યુમાં પણ બધે વાત કરતા, જવાબ આપતા એમને એ જ કહ્યું કે હું આટલા વર્ષોથી મેં ક્યારેય એ વિચાર છોડી નહોતો દીધો. દરરોજ રાત્રે સૂતી વખતે પણ એ જ વિચારતા કે સ્પેસમાં કેવો એક્સપિરિયન્સ હશે, કેવી ફિલિંગ હશે, અને એ વિચારો સાથે જે સૂતા. તો આટલું બધું ડાય હાર્ડ કમિટમેન્ટ, અને એને કારણે 82મા વર્ષ સુધી પણ એકદમ ફિટ અને હેલ્ધી રહ્યા. અને અચાનકથી આ મોકો મળી ગયો ત્યારે એમને એમની તમન્ના પૂરી કરી. અને નીચે આવીને જ્યારે બધા એમને પૂછ્યું કે તમે બહુ ખુશ હશો, તમારી ઈચ્છા પૂરી થઈ, એટલે એમને કહ્યું કે ના, નાઉ આઈ એમ વેઇટિંગ ફોર ધ નેક્સ્ટ ફ્લાઇટ. અને બેઝોસને એમને કહ્યું કે હવે બીજી વાર મને ક્યારે લઈ જાઓ છો.
So this is a very, very interesting force that she has in her. So I would like to now share a small video. 2 મિનિટની ક્લિપ છે. એમનો એક નાનો ઇન્ટરવ્યુ છે જ્યારે નીચે ઉતરે છે. If you're okay, I will share it with you. I think it's not. And now, Wally, last but not least. Are you able to see it? No, we can hear the voice, but not the Okay. video. I think only host is allowed to participate, to share. No, co-host can do that too. Screen sharing. It's not allowing me. Okay, yeah, now it is. Thank you. Can you see the screen now? Yeah. Look, I'm switching on. Really, the- what a lovely transition. An aviation icon, and now an aerospace, a space icon. What was it like? Woo! I can't tell you. I had such a good instructor. He took us through everything that we were going to do. So when I went up this morning, the noise wasn't quite as bad. And we went right on up, and I saw darkness. I thought I was going to see the world, but we weren't quite high enough. And I felt great. And I felt like I was just laying down. I was just laying down, and I was going into space. And I want to thank you, sweetheart, because you made it possible for me. I've been waiting a long time to finally get it up there. And I've done a lot of astronaut training through the world, Russia, America, and I could always beat the guys on what they were doing because I was always stronger and I've always done everything on my own. And I didn't do dolls. I did outside stuff. And I flew airplanes. I had 19,000 some hours. I loved it. And I loved being here with all of you and your family and the four of us. We had a great time. It was wonderful. I want to go again fast. And then when I got off the ship, they gave me the tail end of one of the balloons, and I'm going to cherish that forever. And by the way, we can confirm that Wally once again in training outperformed the men on the mission. 100%. I was going to say she beat all the three boys up to the top of the crew access tower. Everybody saw that. There's video footage. We have proof. Indeed, darling, you did. You did. Well, so Wally Funk, now the world's oldest astronaut to have ever gone to space, and perhaps the first founding member of our Blue Origin frequent flyer program. Sounds like she's ready for it. When I do lectures or wherever I am around the world in the United States, I'm only 45. You're being generous. I keep saying every time somebody says, "Oh, she's 82," I think there's a typo. You're 28, Wally. We know this. Well, thank you so much for giving us your impressions, but let's see with our own eyes. I'd like to roll the tape of what it was like in the crew cabin. Meet Mayur. So that was Wally Funk. Very inspiring, right? At 82, this is the feat. આવી જિંદગી અને આવી પરિસ્થિતિને આવી જીવનના આ એક સમયને જો વૃદ્ધાવસ્થા કહેવાતી હોય તો આઈ થિંક એની ડેફિનેશન બદલાવાની બહુ જરૂર છે. કારણ કે મેં ઘણા 30 વર્ષના 40 વર્ષના એવા મિત્રોને જોયા છે કે જે આમનાથી અડધા ફીટ પણ નથી અને કદાચ પલંગમાંથી ઊભા થઈને બે કામ કરવાનું આવે તો પણ એમને ઘણી બધી તકલીફ પડી જતી હોય છે.
So this, I think, is the most important part of aging, and that is to not accept the concept of aging. રિટાયરમેન્ટની વાતને જ રિટાયર કરવાની જરૂર છે. અવસ્થા આપણે જે ગુજરાતીમાં બહુ પોપ્યુલર શબ્દ છે, હવે તો એમની અવસ્થા થઈ ગઈ. તો આ એક અવસ્થાને પણ આપણે જાકારો આપવાની, ન સ્વીકારવાની બહુ ખૂબ મોટી જરૂરત છે. વિચારો કે એવો સમાજ હોય, એવો દેશ હોય, એવી પરિસ્થિતિ હોય કે કોઈ રિટાયરમેન્ટ માત્ર ચોઇસથી, કે મારે હવે અમુક પ્રકારનું કામ નથી કરવું અને અમુક પ્રકારનું કામ કરવું છે, અને તમે રિટાયરમેન્ટ લો, દેટ ઇઝ એક્સેપ્ટેબલ. અમુક વખતે ક્યારેક શરીર સાથ ન આપતું હોય, સ્વાસ્થ્યની સમસ્યા હોય અને કોઈ રિટાયરમેન્ટ લેવા માંગતું હોય, સ્વીકાર્ય છે, અલગ પ્રકારની વાત છે. પણ બધું જ બરાબર હોય, અને મેં સરકારમાં પણ ઘણા લોકોને એવા જોયા છે કે જે જ્યારે ગાંધીનગર સચિવાલયમાંથી સેવા નિવૃત્ત થતા હોય, ઘણા બધા આઈએએસ છે, આઈપીએસ છે, કે એમને મળીએ કે વાત કરીએ તો આપણને એક્સેપ્ટેબલ ના લાગે કે આ માણસ 60 વર્ષના થઈ ગયા અને આટલી ફિટનેસ અને આટલું ફોકસ હોય, આટલી એજિલિટી હોય, આટલું એજિંગ ના લાગતું હોય અને બધી જ રીતે બરાબર હોય, તો છતાં પણ માત્ર 60મો જન્મદિવસ આવી જાય એટલે એમને રિટાયર કેમ થવાનું? એમને સરકાર ફરીથી એ જ કામમાં એમના અનુભવને ધ્યાનમાં રાખીને વધારે સમય ન આપી શકે? ઓફકોર્સ અલગ હોદ્દાને અલગ પદ ઉપર એડવાઇઝર તરીકે કેવી કેપેસિટીમાં સરકાર આપતા હોય છે લોકોને, ક્યારેક 1-2 વર્ષની એક્સટેન્શન પણ આપતા હોય છે સુપરએન્યુએશન સાથે. પણ એ બહુ લિમિટેડ લોકો માટે, જે સરકારની નજીક હોય કે સરકારને પસંદ હોય અથવા ટોપ પ્લેયરના 2-5% આવતા હોય એવા લોકો માટે હોય છે. મજાની વાત એ છે, અને આ મને હંમેશા હસવું પણ આવે છે, ક્યારેક રોષ પણ આવે છે આ પરિસ્થિતિ જો. ભારત છે ને એ બધાને ખ્યાલ છે કે દુનિયાનો બીજા નંબરનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, પણ યંગ પોપ્યુલેશનમાં ઇટ ઇઝ લાર્જેસ્ટ. ઓફકોર્સ ચાઇના આગળ છે, પણ મોરલેસ યુથ પોપ્યુલેશનમાં ભારત અને ચીન એક જ લેવલ પર છે, કોઈ ફરક નથી ખાસ. ભારતનું 65% પ્લસ પોપ્યુલેશન અંડર 35 એજનું છે. અને આ સમજો કે 35 વર્ષથી નીચેની ઉંમરના લોકો ભારતના પોપ્યુલેશનના 65% છે. એટલે 35 વર્ષથી ઉપરના લોકો ભારતમાં જે છે, 35 થી લઈને 100 સુધીના કે એનાથી પણ વધારે કોઈ હશે, એ બધા મળીને માંડ 35% જેવું ભારતનું પોપ્યુલેશન બનાવે છે. છતાં બી આ દેશમાં મારા બાળપણથી લઈને અત્યાર સુધીમાં મેં કોઈ સરકાર એવી નથી જોઈ કે જ્યાં અંડર 35ના એજ ગ્રુપનું રિપ્રેઝન્ટેશન કોઈ રીતે કરતી હોય. અને કોઈ પણ સરકારમાં એવું નથી જોયું કે વડાપ્રધાનથી લઈને મિનિસ્ટર સુધી કોઈ 65 થી નીચે હોય, 60 થી નીચે હોય. બહુ ઓછા મિનિસ્ટર્સ હોય છે અમુક ઓફકોર્સ, જે પોલિટિકલ ઇક્વેશન માટે તમારે જગ્યા આપવી પડે કે રાખીએ, જુદી વસ્તુ છે. પણ ભારત આઝાદ થયું ત્યારથી લઈને અત્યાર સુધી તો જે ઉંમરે તમે એવું કહો છો કે કોઈ વ્યક્તિ કામ કરવાને માટે હવે ફિટ નથી અને એમને નિવૃત્ત કરવાની જરૂર છે કારણ કે હવે એમની ઉંમર થઈ ગઈ, એ જ વખતે આખા દેશને લગતા 140 કરોડ લોકોને લગતા સૌથી વાઇટલ ડિસિઝન, સૌથી ઇમ્પોર્ટન્ટ ડિસિઝન લેવા માટે તમે એમને પરફેક્ટલી લાયક સમજો છો, પણ એક એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરવા માટે, એક મેનેજર તરીકે કામ કરવા માટે તમે એમને લાયક નથી સમજતા. તો આ વિચાર કે આ પરિસ્થિતિમાં કંઈક ગડબડ છે. 65 વર્ષે, 70 વર્ષે, 75 વર્ષે માણસ વડાપ્રધાન થઈ શકે, દેશનો રાષ્ટ્રપતિ થઈ શકે, એની ઉપર કોઈ ઉંમરની લિમિટ નથી. અને એ સિવાય પણ જો સરકારને પસંદ હોય તો એવા લોકોને બીજા એક્ટિવ ઊંચા હોદ્દા ઉપર પણ બેસાડી શકે. સેબીના ચેરમેન હોય કે જે તમારે માર્કેટ એક મિનિટે ચેક કરવાની હોય, તો આ બધી પોઝિશન ઉપર તમે રિટાયર્ડ લોકોને મૂકો છો. કોઈ વાંધો નથી, બહુ સારી વસ્તુ છે, કારણ કે એક ઉંમર પછી દાપણ પણ વધતું હોય છે, અનુભવ પણ વધતું હોય છે, સમજ પણ વધતી હોય છે, તો એનો ફાયદો લેવો જ જોઈએ. પણ તો પછી એ સાથે તમે આ બધા જ લોકોને કામ માટે કેમ લાયક નથી ગણતા અને ત્યાં કેમ જબરદસ્તીથી રિટાયર કરાવવા માંગો છો? અચ્છા, એટલું જ નહીં, પ્રાઇવેટ કંપનીઝમાં પણ આ જ પ્રોબ્લેમ થાય છે. અને શું કામ? કારણ કે સરકારી ધારાધોરણો, લેબર લોઝ ને બધા એટલા બધા સ્ટ્રિક્ટ છે અમુક બાબતોમાં, અને ધીરે ધીરે વધારે સ્ટ્રિન્જન્ટ થઈ રહ્યા છે કે એમને પણ કમ્પલસરી રિટાયરમેન્ટ ને આ બધા ઘણી બધી વસ્તુઓ લાવવી પડે છે. ઓફકોર્સ મોટી અને જે મધ્યમ કદની ને નાની પ્રાઇવેટ કંપની હોય એ લોકો પાસે તો પોતાના રસ્તા હોય છે.
પણ છતાં સૌથી ઊંચી પોઝિશન ઉપર એન્ટરપ્રેન્યોર, કંપનીના માલિક, કંપનીના સીઈઓ, આ બધી પોઝિશન ઉપર પછી પાછી એજ લિમિટ લાગુ નથી પડતી. કોઈ પણ એજ પર જ્યાં સુધી યોગ્ય લાગે ત્યાં સુધી માણસ કામ કરી શકે. જેમ આપણા રતન ટાટા હજી પણ બધું કામ કરે જ છે અને સારી રીતે કરે છે. તો વાત મજાની એ થાય છે કે યુથના દેશમાં યુવાનો અને બાળકોની વસ્તી જ્યાં સૌથી વધારે હોય ત્યાં રાજકારણ અને સમાજકારણમાં બધે જ વડીલો છવાયેલા રહે છે. પણ સાથે નિવૃત્તિ વય મર્યાદા 65 વર્ષની કરવી, આ તે ઘણી બધી ચર્ચાઓ થઈ, પણ હજી પણ એમાં સુધારો નથી થતો. મોટા ભાગે હવે 58 વર્ષથી ઘણી બધી પ્રાઇવેટ કંપનીઝમાં, મીડિયાના ક્ષેત્રમાં બધે જ રિટાયરમેન્ટ ચાલુ થઈ ગયું છે, 58 પ્લસ. સો આ જે સમસ્યા છે એનું હું એક સૌથી મોટી ચેલેન્જ એ જોઉં છું કે જ્યારે ઘણા બધા વડીલોને અહીંયા મળું છું, કાર્યક્રમોમાં ક્યારેક કોઈ ભેગા થતા હોય કે એમની સમસ્યા વિશે વાત કરતા હોય અથવા કોઈ સ્ટોરીઝ ફોલો કરતા હોય, તો બધાનો એક સૂર ને મુદ્દો આવે છે કે અમે એવું કંઈ કર્યું નથી કે અચાનકથી અમારી લાયકાત જતી રહી હોય, પણ અમને અમારા છોકરાઓ, કુટુંબમાં બાળકો એવું કે પુત્રો પુત્રીઓ તો સિવાય પણ પૌત્રો અને પ્રપૌત્રો પણ જેમને હોય એ પણ એવું કે હવે તમારી ઉંમર થઈ ગઈ, હવે તમારાથી આમ ના થાય, હવે તમારે આમ ના કરવું જોઈએ. અને પછી ઘણી બધી સામાજિક સમસ્યાઓ ઊભી થતી હોય છે, ડિપ્રેશનથી લઈ અને હેલ્થ હેઝાર્ડ્સ. કારણ કે એક વખત શરીર જ્યારે કામ કરવાનું બંધ કરી દે અને માત્ર પલંગમાં સૂતા સૂતા આરામ કરવાનું કે ટીવી જોવાનું કામ ચાલુ કરે, તો સ્વાભાવિક છે કે મસલ્સની જે એબિલિટીઝ છે એ પણ જતી રહેવાની અને એટલી શક્તિ કે ફિટનેસ ના રહે અને પછી ધીરે ધીરે ડિટેરિયોરેશન વધારે ઝડપથી થાય. તો આ માટે હું એવું માનું છું કે રિટાયરમેન્ટની કોન્સેપ્ટને એક આ વિષય પર ચર્ચા થવી જોઈએ કે શું રિટાયરમેન્ટ ખરેખર જરૂરી છે અને શું રિટાયરમેન્ટને કારણે એમ્પ્લોયમેન્ટ જનરેશનમાં જે નંબર્સ જે છે એ ખરેખર જેટલા માનવામાં આવે છે એટલા અસરકારક છે. અને ધારો કે રિટાયરમેન્ટ એજ વધારવામાં આવે તો એનાથી કોઈ આર્થિક કે સામાજિક સમસ્યા ઊભી થાય? આ વિષય પર મેં ક્યારેય ચર્ચા થતી જોઈ નથી. સો આઈ વોઝ વેરી હેપી કે સિનિયર સિટીઝન્સ ક્લબ છે એટલે મુકુંદભાઈએ જ્યારે વાત કરી તો મેં એમને પહેલી જ તકે આ કીધું કે આ વિષય ઉપર મને વાત કરવી ગમશે, કારણ કે મેં આની ઉપર લખેલું પણ છે ઘણી વાર અને ડિસ્કશન પણ ઘણા અમારા ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં લેખકો જોડે, અલગ અલગ લોકો જોડે ચર્ચાઓ થતી હોય ત્યારે પણ આ વિષય ઉપર અમે ચર્ચા કરી. અને સાહિત્યની દુનિયામાં તો આપણે બધાને ખ્યાલ હશે કે એજ લિમિટ જેવું કશું હોતું જ નથી. માણસનું મગજ જ્યાં સુધી ચાલતું રહે અને આંગળીઓ જ્યાં સુધી ચાલે, ઘણા લેખકો એવા પણ મેં જોયા છે કે હાથથી ટાઈપ ના કરી શકતા હોય કે લખી ના શકતા હોય પણ એ બોલે અને બીજા લોકો લખી લે. આવી રીતે પણ લોકોની સર્જન ક્રિયા ચાલતી જ હોય છે. તો એમાં કોઈ એજ લિમિટ નથી હોતી. અમે ગુજરાત લિટરેચર ફેસ્ટિવલમાં જનરલી અમારો જેને કહી શકાય કે એક બિલીફ સિસ્ટમ એવી છે કે ભાષાને અને સાહિત્યને યંગ લોકો જીવતા રાખશે. એટલે અમે ફોકસ યુથ ઉપર કરીએ છીએ. પણ સ્ટેજ ઉપર ક્યારે અમે ભેદભાવ નથી લાવતા. જેમની પાસે પણ સારી વાતો હોય, જેમને પણ સારી રિસર્ચ કરેલી હોય, સારું લેખન કરેલું હોય, સારું વક્તવ્ય આપી શકતા હોય, તો એમાં કોઈ એજ લિમિટ કે કોઈ એજનું બંધન નથી હોતું. હા, અમે જરૂર એટલી કોશિશ કરીએ કે નવા અને ઉગતા લેખકો એમને પૂરેપૂરો ચાન્સ મળે એસ્ટાબ્લિશ લેખકોની જોડે, પણ દેર ઇઝ નો એજ બાર. અને આ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે આ ડિગ્નિટી જ્યાં સુધી આપણે બધાને નહીં આપી શકીએ ત્યાં સુધી સમાજમાં એક પ્રકારની ઇક્વિટી નહીં બની શકે. અને હું એવું માનું છું કે આપણા સમાજમાં, પર્ટિક્યુલરલી ઇન્ડિયામાં, આપણે વર્ણ વ્યવસ્થા, આપણે જે કાસ્ટ સિસ્ટમ છે એને કારણે અને આ બીજી ઘણી બધી સમસ્યાઓ એવી છે કે જેને કારણે આપણે ઓલરેડી ઘણા બધા એરિયાઝમાં વહેંચાયેલા છીએ અને એને કારણે જેટલી સ્ટ્રેન્થ હોવી જોઈએ સોસાયટી તરીકે એ આપણે નથી બતાવી શકતા. જે રીતે સોસાયટીનું ફોકસ હોવું જોઈએ એ પણ નથી રહેતું. તો એટલા માટે બહુ જરૂરી છે કે આવા જેટલા બધા ડિસ્ટિંક્શન્સ છે એ ઓછા થાય અને એવરીબડી ગેટ્સ એન ઇક્વલ ઓપોર્ચ્યુનિટી. મને એક બહુ રસપ્રદ અનુભવ થયેલો હમણાં જ. ટોક્યો મારે જવાનું થયેલું. ઇટ વોઝ અ વેરી શોર્ટ વિઝિટ. આઈ વોઝ જસ્ટ પાસિંગ બાય લોસ એન્જલિસથી આવતી વખતે. તો અને આ
એક જ વર્ષ પહેલાની વાત છે, કોવિડ શરૂ થયો એ વખતે ડિસેમ્બર જાન્યુઆરીની 19. તો ટોક્યો એરપોર્ટ પર બહુ મોડેથી પહોંચ્યો, આઈ થિંક 11 જેવું થયું હશે રાત્રે, અને એરપોર્ટ પર બહુ મોટા પાયે રિપેર કામ ચાલતું હતું. તો પ્લેનમાંથી જેવા નીચે આવ્યા અમે, ત્યાં લાઈન બંધ, ઘણા બધા લોકો ઊભા હતા અને બધા જ વડીલો. અને જાપાનીઝ લોકો જનરલી આપણને એમના ચહેરા ઉપરથી કે શરીર ઉપરથી ખબર ના પડે કે આ કેટલી ઉંમર હશે એમની, પણ અંદાજ તો આવી શકે કે બધા 70+ તો લાગતા હતા, બહુ મોટી ઉંમરના હતા. પણ એ બધા એક યુનિફોર્મ પહેરીને ઊભા હતા, એક જેકેટ પહેરેલું, હાથમાં સાઇનબોર્ડ હતા, અને થોડા ઘણા અંગ્રેજી શબ્દો પણ બોલતા હતા, અને બધા પેસેન્જર્સને ગાઈડ કરતા હતા કે કઈ બાજુ જવું ચાલીને. અને છેક ફ્લાઇટમાંથી આવ્યા ત્યાં સુધી, જો નારિતા એરપોર્ટ જેમને જોયું હશે એમને ખ્યાલ હશે કે ઇટ વોઝ અ લોંગ વોક, અને રિપેર્સને કારણે થોડું ડાયવર્ઝન હતું. સો આ આખા રસ્તા ઉપર આ લોકો જ હતા, બધા સિનિયર સિટીઝન્સ હતા, અને એ લોકો અમુક વોલન્ટરી સર્વિસ આપતા હોય છે પોસ્ટ રિટાયરમાં, અને એરપોર્ટમાં આ જગ્યાએ એમને આવી ડ્યુટી આપવામાં આવે છે. અચ્છા, ત્યારબાદ જ્યારે ઇમિગ્રેશન ક્લિયરન્સ માટે અમે ગયા ત્યારે ઇટ વોઝ મોર સરપ્રાઇઝિંગ, બીકોઝ દે વેર મેનેજિંગ ઓલ ધ ક્યુઝ. ઓફકોર્સ ઇમિગ્રેશન ઓફિસર તો હોય જ એમની ક્યુબિકલમાં, પણ ત્યાં સુધીનું બધું જ કામ આ લોકો કરતા હતા રાત્રે 11 વાગે પર, અને બધા જ મોટી ઉંમરના. કોઈક તો થોડા વળી ગયેલા પણ લાગે શરીરથી, પણ છતાં બી સ્ફૂર્તિથી પોતાનું કામ કરતા હતા, એટલે ફિટ હતા બધા. વિઝાના ફોર્મ, ઇમિગ્રેશનના ફોર્મ ભરવાનું કામ એમાં હેલ્પ કરતા હતા. જ્યારે એક સાથે પેસેન્જર બહુ આવી જાય એટલે થોડો રશ થઈ જાય તો એ લોકોને મેનેજ કરવાનું કામ કરતા હતા. આ બધું જ આ બધા સિનિયર્સ કરતા હતા. અચ્છા, અને એનાથી પણ મજાની વાત એ હતી કે બીજે દિવસે જ્યારે ટોક્યોમાં અમે ફરવા ગયા, અને રાત્રે બહુ મોડું થઈ ગયું હતું, કારણ કે ટોક્યો ઇઝ અ 24/7 સિટી, ત્યાં રાત પડતી જ નથી એવું કહેવાય છે. એટલે લગભગ 12 વાગ્યા હશે, અને ચાલીને સિટી ડિસ્કવર કરતા કરતા અમે જતા હતા. તો રાત્રે પછી એવું લાગ્યું કે હવે ઘણું બધું દૂર આવી ગયા છે, થાકી ગયા છે, એટલે પાછું જવા માટે કોઈ મેટ્રો લઈ લઈએ અથવા ટેક્સી લઈને જઈએ. હવે પૂછવું કોને, જાપાનીઝ આવડે નહીં, અને મેં ટ્રાન્સલેટર કંઈ ચાલુ કર્યું નહોતું. ત્યાં થોડું આગળ ચાલતા મેં જોયું 4 રસ્તા ઉપર જે એરપોર્ટ પર મેં જોયેલા એવા જ એક વડીલ જેકેટ સાથે ઊભા હતા, એકદમ બરાબર 4 રસ્તા ઉપર. અચ્છા, થોડું આગળ વધારે ચાલતા ગયા, ફરીથી આવા જ એક વ્યક્તિ દેખાણા. એમ કરતા કરતા મને સમજાણું કે આજે શિન્જુકુ અને શિબુયા જે એરિયાસ છે ટોક્યોના, જે બહુ એક્ટિવ રહે છે 24 કલાક, તો ત્યાં ટુરિસ્ટોને ગાઈડ કરવા માટે, કોઈ સપોર્ટ માટે કે કોઈ સિચ્યુએશન માટે પોલીસમેન નહોતા મૂકેલા, સિનિયર સિટીઝન્સ ડ્યુટી પર હતા. અને એ લોકો, મને ખ્યાલ નથી એક્ઝેક્ટલી કે એમની શું સિસ્ટમ છે, એમને કોઈ રેમ્યુનરેશન અપાતું હોય છે, વોલન્ટરી કામ કરતા હોય છે, કંઈક હશે એમની વ્યવસ્થા. મેં થોડું એના વિશે વાંચવાની, સંશોધન કરવાની પણ ટ્રાય કરી, પણ મને બહુ કશું મળ્યું નહીં, એટલે વધારે હું નહોતો જાણી શક્યો. પણ મને બહુ રસપ્રદ પ્રયોગ લાગ્યો, અને ઇટ વોઝ સો રિલીવિંગ. તમે બધા જ સમજી શકો કે આટલા હેવીલી પોપ્યુલેટેડ ટોક્યો જેવા શહેરમાં પહેલી વાર જ્યારે તમે જતા હોય તો થોડા તમને એપ્રિહેન્શન હોય કે ઇઝ ઇટ અ સેફ એરિયા, આટલી રાત પડી ગઈ છે, ક્યાં જવું, શું હશે, ઇઝ ઇટ રાઈટ ઓર નોટ. તો એ વખતે જ્યારે તમે આવી રીતે કોઈ સિનિયર સિટીઝનને જુઓ 4 રસ્તા ઉપર, અને પ્રેમથી તમને ગાઈડ કરે, મદદ કરે, જેટલું પણ એ સમજાવી શકતા હતા અમને સમજાવ્યું બી કે મેટ્રોમાં કઈ બાજુ જવું, કઈ રીતે. અને છેક મેટ્રોની ટિકિટ બારી સુધી અમે, એટલે આ એક આખી પેટર્ન જોઈ કે જ્યાં ટુરિસ્ટ અને લોકો વધારે રહેતા હોય બધા જ એરિયામાં આવી રીતે ગાઈડિંગ કરવા માટે લોકો હતા, અને એ બધા જ સિનિયર સિટીઝન્સ. So it was a very good experiment that I found, and personally I realized that it is quite possible. આ જો સરકારો કે લોકો નક્કી કરે અને જો આવી વ્યવસ્થા ઊભી કરે તો ઘણા બધા લોકોને એક રિટાયરમેન્ટ એજમાં સરસ મજાની એક્ટિવિટી મળી રહે, અને બધા જ લોકોને એનો ઘણો ફાયદો મળે. મારી ઈચ્છા એવી છે કે હવે જો થોડી વાતચીત કરી શકાય, ઇફ વી કેન ઓપન ધ માઇક, અને આઈ વુડ લાઈક ટુ આસ્ક 2 સ્પેસિફિક ક્વેશ્ચન્સ બધાને, તમારા અનુભવ પરથી અને તમારી વાત પરથી, કે રિટાયરમેન્ટ અંગે બધાના વ્યૂઝ શું છે. આઈ વુડ લાઈક ટુ હિયર એટલીસ્ટ 2 or 3 વ્યૂઝ, અને એ પછી આપણે વધારે આગળ વધી શકીએ. મુકુંદભાઈ, તમારી પરમિશનથી ઇફ આઈ કેન
invite people to ચોક્કસ give their views. એ કોઈને પહેલા ભાગ લેવો હોય જરા ડિજિટલ હેન્ડ જરા Yeah, બતાવશો? please make the chat માં message પણ જોયેલા. યસ મુકેશભાઈ, મુકેશભાઈ કાપડિયા છે એ અમારા ટોરોન્ટોના છે, કેનેડા. અચ્છા. ઓકે, બહુ સરસ મુકેશભાઈ, વેલકમ. તમારું માઇક તમારે ઓન Unmute કરો. Thank you, Shyambhai. It was a very good introduction. I am here in Canada for last 21 years. I am 65, so I am retired now. Okay. But there was no need to retire, but circumstances. So what I wanted to share is, when somebody wants to retire, they should have a plan. You don't want to retire and say, okay, now I am done and I'm not going to do anything. I'll get up at 9, 10 o'clock in the morning and do nothing. That is not the way to retire. You have to have a plan. Once you are retired, you get up at 6 o'clock or whatever you were doing before, as though you are going to work. And keep doing, get involved with some activity, maybe volunteering, if you don't need that money, or do some kind of a part-time thing. Teach or mentor people in your profession. I am a CPA, so I do that. And I am involved in a lot of activities. So like now with the pandemic, these 2 years, we are with so many Zoom. I am very fortunate that I got into contact with this Indo-American Senior Citizen Center. And in these 2 years, I could make so many friends. So I am involved with, just to list a few items that I do. I am actively involved in my condo corporation board. I am a Catholic, so I am involved with the church activity. I teach catechism. I am involved with the creative writing group. I do meditation courses. I am involved with the retreat, silent retreat, and the indoor in-house retreat. Involved with the line dancing group. So my whole weekend I play bridge. So every day at least 3 to 4 hours I play bridge. Wow. Of course, everything is on Zoom and internet nowadays. Yeah. But fully involved. So physically trying to keep mental, physical, and spiritual health going. So it's a very essential that one should have a plan. Otherwise, I have seen many people in Canada who are, once they retire at 65, in Canada, you don't need to retire at 65. There is no compulsion. Wonderful. Yeah, since actually I put in the chat 1990, but according to the rule, it is on 31st December 2009, they changed the rules. So up to 2009 December, it was 65. But from 2010 January, it is no more retirement age. So you can work till you die or till you are fit. So if you, I've seen many people at the age of 65 when they retire, if they don't have any plan, by 66, 67, in most of the cases, they are either they get into some sickness or something and they pass away also because they have no other plan as such. And that is not a very good after effect. Thank you. મુકેશભાઈ માત્ર અમારા મેમ્બર એક્ટિવ મેમ્બર છે એટલું જ નહીં, અમારા દરેક પ્રોગ્રામ જુએ છે અને પ્રોગ્રામમાં રિસ્પોન્સીસ સૌથી વધારે પોઝિટિવ રિસ્પોન્સીસ જો આવતા હોય તો મુકેશભાઈ ના આવે છે. અને મુકેશભાઈ અમારા ઘણા પ્રોગ્રામો સ્પોન્સર પણ કરેલા છે. એમની વાત પરથી મને એટલું તો લાગ્યું કે એકચ્યુઅલી રિટાયર થયા જ નથી, એ એક સ્પેસિફિક કામમાંથી રિટાયર થયા છે, પણ રિટાયર નથી થયા જનરલી. મુકેશભાઈ ખાલી ઇન્ડો અમેરિકનમાં નહીં પણ ઘણી સંસ્થાઓમાં દરેકના પ્રોગ્રામોમાં ભાગ લેતા હોય છે, એટલે ઇટ્સ અ મલ્ટી ઇન્ટરેસ્ટ એનું છે. Lovely. Nice hearing you.
I can see a couple of hands raised. Yeah. Virendra Bhai, Nalini Ben. Yeah, બહુ જ provocative, interesting, and throwing the lights on the issues. If I can address, I am doctor, cardiologist and geriatricians. 50 વર્ષથી અહીંયા આગળ છું, યુએસમાં. Okay. I'm 80-year-old. Okay. There are two issues. One, and I just retired 4 years ago. Okay. There are Congratulations. Yeah, thank you. Two issues. One is personal. Okay, what do you do after you retire? Whether you should or not is individual, besides at the policy level and social level. Second issue you raised was policy and principle. With regard to personal life, જેમ મુકેશભાઈ કીધું એવી રીતે આ તો ખાલી ગાડી પાટા જ બદલવાના છે. પહેલા એક પાટા પર ચાલતા હતા, એ ઉતરીને બીજા પાટા પર તમે જાઓ અને તમને જે ગમતું હોય એ રીતે કરો. એક તમને બહુ શોર્ટમાં એક ઓબ્ઝર્વેશનલ સ્ટડી કહીશ. લગભગ સમજો ને કે 50 ડાક્ટર ભેગા થયા હતા. Okay. એક બાજુ 25 જણા અને બીજી બાજુ 25 જણા, એક બાજુ રિટાયર્ડ, બીજી બાજુ નોન રિટાયર્ડ. તો જે નોન રિટાયર્ડ હતા એ લોકોને પૂછ્યું તમે કેમ રિટાયર નથી થતા? બધા લગભગ રિટાયર એજમાં હતા. તો કે હું શું કરીશ, પછી મને સમજાતું નથી ને હું જો રિટાયર થઈશ તો મારી બૈરી મને કાઢી મૂકશે. એટલે કે શું કરીશ એ સમજાતું નથી. બીજા લોકો જે રિટાયર થઈ ગયા હતા એ લોકોને પૂછ્યું કે તમે રિટાયર થઈ ગયા તો શું થયું? તો કે અમે રિટાયર, એને એ લોકોને પૂછ્યું તમે રિટાયર થયા એ પહેલા તમે શું વિચાર્યું? કે અમે રિટાયર થશું તો શું કરશું, એ અમને વિચાર આવ્યો હતો, પણ અત્યારે અમને ખબર નથી કે ટાઈમ ક્યાં જાય છે, અમારી પાસે ટાઈમ નથી અત્યારે. એટલે કંઈક ને કંઈક એક્ટિવિટીઝમાં એ લોકો ઇન્વોલ્વ થઈ ગયા હતા. એટલે એક ફિયર છે કે હું શું કરીશ, બીજો પ્લાનિંગ છે. એટલે જે પાટા બદલવાની વાત કરું છું એ કે તમને જોતું, ગમતું, મનતું, ફાવતું ને ભાવતું કરો. જેમ તમે ચંદાવરકરનો દાખલો આપ્યો, એણે ગાડી પાટા બદલ્યા અને છતાં પણ એ એટલા જ ખુશી હતા, સુખી હતા અને એક્ટિવ હતા. સિમિલરલી, if I don't want to talk about personal where else I am involved, પણ I can say કે મને સમય મળતો નથી. Wow. બીજું પોલિસીની દ્રષ્ટિએ આ હું પર્સનલ દાખલો આપું કે હું ત્યાં આગળ તો યંગ ફિઝિશિયન અને બધા એટેન્ડિંગ જોયો ઓનરી, અને ત્યાં ક્વેશ્ચન કમ અબાઉટ ડિમાન્ડ એન્ડ સપ્લાય. કે હું ફિઝિશિયન થયો પછી મેં કીધું કે ભાઈ અહીંયા આગળ ઓનરરી થવાના ચાન્સીસ બહુ ઓછા છે. તમે કોઈ પણ હોસ્પિટલ, એકેડેમિક ઇન્સ્ટિટ્યુશનમાં જાઓ ને જો એ ત્યાં આગળ 50, 55 કે 58 અત્યારે જે રિટાયરમેન્ટ એજ હોય એ, પણ એ ન રાખી હોય તો યંગ ડોક્ટર્સોને કોઈ દિવસ એટેન્ડિંગ થવા, ઓનરરી થવાનો ચાન્સ મળે નહીં. એટલે ધેર કમ્સ ધ ઇસ્યુ ઓફ ડિમાન્ડ ને સપ્લાય. તમે કીધું કે 2/3 ઓફ ધ પોપ્યુલેશન ઇઝ અંડર 65. Under 35. Yeah, under 35. Yeah. And 1/3 is over the age of 65. હવે જો વિચાર કરીએ કે એક જાય તો બે ને જગા મળે. Just arbitrarily I'm talking about. I'll read. એટલે આ ડિમાન્ડ એન્ડ સપ્લાયની વાત કરું છું આ મેડિકલ ફિલ્ડમાં પર્ટિક્યુલરલી, કે ઓનરરી તમારે આપણે તમે મુંબઈમાં જ છો તમે, આઈ બિલીવ અમદાવાદમાં છો. તો અમદાવાદમાં મને ખ્યાલ નથી પણ કેટલી ઇન્સ્ટિટ્યુશન છે અને કેટલી પોઝિશન છે. હવે એક કમ્પેર ટુ ધોઝ પોઝિશન, કી પોઝિશન, તમે ડીન કયો, એસોસિએટ ડીન કયો કે ઓનરરી કયો, એ આંગળીના વેઠે ગણી શકાય એટલા બધા. અને જે નવા આવે એ લોકોને પછી બીજો કોઈ ચાન્સ મળે નહીં. એક આ સોશિયલ ઇસ્યુ ઊભો થાય. જે તમે માર્ક્સનો દાખલો આપ્યો, બિસ્માર્કનો દાખલો આપ્યો, એ દ્રષ્ટિએ વિચારું છું.
એટલે પોલિસીની દ્રષ્ટિએ આ હું વિચારું છું કે આમાં ઇસ્યુ ઊભો થઈ શકે. એટલે પર્સનલ અને પોલિસી આ બે વસ્તુને બહુ તમે સારી રીતે એનું વિશ્લેષણ કર્યું. બહુ સરસ સવાલો ઊભા કર્યા છે, જવાબો ખબર નથી. ના, જવાબો પણ બહુ સરસ છે, પણ એ ક્યારેક બીજી વાર. થેન્ક યુ સો મચ. નલિનીબેન સાયકિયાટ્રિસ્ટ છે, નલિનીબેન ને કંઈક. Yeah, ભાઈ તમારો talk was very, very interesting, thought provoking, very meaningful. ખાસ તો મને એમ લાગે છે કે રિટાયરમેન્ટ જે કીધું એ પ્રમાણે કે એક ગ્રુપ મૂવ થાય તો જ યંગર ગ્રુપ આગળ આવી શકે. એટલે આપણે એમાં બેસી જ રહીએ તો that is also not the answer, and then the young group finds all destructive activities. Rather than that, it is okay to move on. But another thing is to have a meaningful retirement. Meaningful retirement માટે તમે self fulfilling activities કરી શકો કે તમે સોસાયટીને બેનિફિટ્સ થાય એવી એક્ટિવિટીઝ પણ કરી શકો. હવે depending on one's own choice, it does not have to be a paid job. One can be very meaningfully involved unless it is their survival issue. That's a different story. Now, આપણું જનરેશન એવું વિચાર કરતા હોય છે કે મારા છોકરાઓને માટે કરું ને પછી મારા ગ્રેન્ડ ચિલ્ડ્રન માટે કરું ને એના માટે પૈસા ભેગા. That's not the way to go for a retirement. And the last one I want to make a point is a good retirement only is possible when one is physically, mentally intact. તમે physically, you are having a number of issues. It's not the physical health, but it's the fear of physical health deteriorating that gets people to stay in bed and look forward to doctor's visits and nothing else. This organization has done a superb job in putting people on a chair, at least in front of the Zoom. But otherwise, a lot of people do not do anything. And one thing I learned in India is from a friend who was retiring, and early in the morning, he was out of the door, dressed up. And we asked him, where are you going? I heard you just retired. He says, that's the first thing I made up my mind. I'm going to get up, take my shower, go out as I'm going to work. Okay. And I'll find activities to do, but I will never stay at home doing nothing because I'm retired. So thank you very much for this talk. Thank you. Thank you very much. Thank you. Very inspiring. Thank you. જગદીશભાઈ, તમારે કેવું છે? જગદીશભાઈ અમારા વાઇસ પ્રેસિડેન્ટ પબ્લિક રિલેશન છે અને બહુ ભાગ્યે જ બોલે છે. આજે બોલવા આવ્યા છે, જાણી આનંદ. હું એટલા માટે બોલવા આવ્યો કે 2013 માં જ્યારે મારે રિટાયર થવાનું હતું, મારા સને કહ્યું કે ડેડ તમે રિટાયર થઈ જાઓ. પછી મેં કહ્યું કે પહેલો ક્વેશ્ચન મને એ થયો કે હું ઘરે બેસીને કરીશ શું. એટલે મેં એમ જ કહ્યું કે જો હું ઘરે રહીશ તો કદાચ મારે ડિવોર્સ થઈ જશે તારા મમ્મી જોડે. એટલે પછી કે ના ડેડ તમે રિટાયર થઈ જાઓ, પછી તમને ટાઈમ ખૂટશે. અને પછી ખરેખર એવું થયું, ગ્રાન્ડ ચિલ્ડ્રન જોડે બિઝી થઈ ગયો, સોશિયલ એક્ટિવિટીમાં બિઝી થઈ ગયો. અને અત્યારે એકચ્યુઅલી રિટાયર થયા પછી પણ હું સવારે 5:30 વેકઅપ થઉં છું અને 10 વાગે સુઈ જાઉં છું, પણ કન્ટિન્યુઅસ આખો દિવસ બિઝી હોઉં છું. એટલે રિટાયર થયા પછી પણ આપણે કામ શોધવું હોય તો બધું મળી રહે છે. અમારા પ્રોગ્રામના હોસ્ટ એ છે, પણ ઘણા દિવસ એમના કામની વ્યસ્તતાને કારણે ગાવલી મારી જાય છે. That he's active and busy. So good to see that. Yes, સુનિલભાઈ. સુનિલભાઈ, કેમેરા એડજસ્ટ કરો. સુનિલભાઈ, તમારો ફેસ નથી દેખાતો. ઓકે, ફેસ નથી દેખાતો, પણ ડોક્ટર સાહેબ જ લાગે છે. હવે દેખાય છે? ના, નથી ના, દેખાતું. ના. પણ તમે બોલો. અચ્છા, તમે જે આ ટોક આપીને એનાથી બે સ્ટિમ્યુલેટિંગ પોઈન્ટ મળ્યા. જી. એક વસ્તુ કે સરકારના પર આધાર નહીં રખાય. ગવર્મેન્ટને આધાર રાખીએ તો ગવર્મેન્ટ શું કરશે, ઓપોઝિશન શું કરશે, ક્યારે કરશે, પ્રોગ્રામો લાવશે, મૂકશે, વિચારો કરશે, પણ એક્શન નહીં લેશે. આ બધી જે પ્રવૃત્તિઓ કરવાની હોય તે NGOના થ્રુ
કરી શકાય. જે લોકો રિટાયર થયા છે તે ઘણા લોકો કન્ફ્યુઝ હોય છે કે તમે કહ્યું તેમ કે હવે શું થશે, શું કરીશું, અમને કોણ પૂછશે. એ પ્રવૃત્તિમાં એવું છે કે મારા ટીચરો કહેતા હતા કે ઇફ યુ વોન્ટ ટુ સ્ટે યંગ, સ્ટે એક્ટિવ. અને આઈ એમ ENT સર્જન, એ પોતે 90 યર્સની ઉંમરે પણ સર્જરી કરતા. ઓકે. હવે હી વોઝ એન એક્ઝામ્પલ અને સ્ટિમ્યુલસ ફોર અસ કે ભાઈ જો સાહેબ કર્યો તો આપણાથી કેમ નહીં થાય. જો કે we were not in a public institute, we were in a private institute. અને બીજો તમે જે દાખલો આપ્યો જાપાનની અંદર કે જે એરપોર્ટ પર વોલન્ટિયર્સ ઉભેલા હોય છે, આ એક બહુ ઉમદા દાખલો છે ને આ ખરેખર NGO ના થ્રુ મૂકવા જેવો હોતો છે. અમે ઇન્ડિયામાં એરપોર્ટ પર મેં જોયું, જ્યારે જોયું છે ત્યારે જોયું છે કે એટલું કન્ફ્યુઝન, એટલું બધી ગાવકીચ હોય છે. ઘણા બધા એરપોર્ટ થી ઉતરે ત્યારે ખબર નથી પડતી કે ફોર્મ ક્યાં ભરવાનું, કેવી રીતે ભરવાનું, શું ભરવાનું, કોની પાસે કેમ ઉભા રહેવાનું જવાનું. તો ત્યાં એરપોર્ટ પર જેમ આપણે એનાઉન્સ કરીએ છીએ કે ભાઈ તમે છત્રપતિ શિવાજી એરપોર્ટ પર આવ્યા, કે તમે વલ્લભભાઈ એરપોર્ટ પર આવ્યા, તો તે જ વખતે એનાઉન્સ પણ કરો કે ત્યાં બહાર વોલન્ટિયર્સ છે જે તમને મદદ કરશે. કે તમારે ફોર્મ ભરવું હોય, તમને લેંગ્વેજનો પ્રોબ્લેમ હોય, તમારે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને, અને 15-20 વોલન્ટિયરની જરૂર છે, બધાની જરૂર નથી ખરેખર. એ આ NGO ના થ્રુ કરી શકાય. દાખલા તરીકે મેં એ આઈડિયા મેં એક વખત મેં રોટરી ક્લબને આપેલો. આઈ એમ રોટેરિયન. મેં રોટરી ક્લબને આપેલો કે ભાઈ આપણે બધા ઇન્ટરનેશનલ વાત કરીએ છીએ, વાય ડોન્ટ વી organize such a kind of activity where volunteers who are not paid and who are not asking to be paid. આ સર્વિસ તમે એરપોર્ટ પર જોશો તો ઘણી સુવિધા થઈ જશે. કારણ કે એરપોર્ટ પર ઉતરે, અજાણ્યો માણસ ઉતરે એટલે ફર્સ્ટ ઇઝ કન્ફ્યુઝ કે ક્યાં જાઉં, અને આવીને કોઈ ઉભો રહે, કેન આઈ હેલ્પ યુ, એની અડધી ચિંતા ઓછી થઈ જાય કે ભાઈ મને કોઈ મદદ કરનારો છે. આ એક મારું સજેશન છે. જો તમે ગવર્મેન્ટની સાથે તો નહીં થાય, આઈ એમ ડેફિનેટલી પોઝિટિવ. નરેન્દ્ર મોદીને કહેશો તો એ આ કહેશે, તો પછી ઉદ્ધવ ઠાકરે ના કહેશે, ને ઉદ્ધવ ઠાકરે આ કહેશે તો નરેન્દ્ર મોદી ના કહેશે. યુ વિલ નેવર બી એબલ ટુ ડુ ઇટ. અને કદાચ લાવશે તો પણ એનો અમલ નહીં થાય. પણ જો NGO, રોટરી ક્લબ છે, ઘણી બધી ક્લબો છે, ઘણી બધી સંસ્થાઓ છે. આ રોટરી, આઈ એમ જસ્ટ ગિવિંગ યુ એક્ઝામ્પલ. તો એવી સંસ્થાઓ સાથે જો આપણે કામ કરીશું ને એવી સંસ્થાને આઈડિયા આપ્યું છે કે ભાઈ તમે તમારો પોતાનો ડ્રેસ કરીને એક પાર્ટી લઈને ઉભા રહો કે આઈ એમ વોલન્ટિયર ટુ હેલ્પ યુ એરપોર્ટ પર. પછી ભલે માણસ ગમે ત્યાંનો હોય, વૃદ્ધ હોય, યંગ હોય, ગમે તે હોય. ઘણી વખત મેં જોયું છે કે બહેનો બધા છોકરાઓ સાથે આવે, છોકરા એક છોકરો આમ જાય, એક છોકરો આમ જાય, આ ફોર્મ ભરવાનું છે, આમ જાય, તેમ જાય. દે આર સો કન્ફ્યુઝ, સો ઇરિટેટેડ. પછી એને પછી ગુસ્સો છોકરા પર જ કાઢે છે. બરાબર છે. એટલે મારું એક સજેશન છે કે તમારા થ્રુ તમે જો કોઈ પણ NGO ને સ્ટિમ્યુલેટ કરી શકો તો બધા એરપોર્ટ પર કોલમમાં પણ આ વિષય પર ખાસ લખીશ, આ મેન્શન સાથે કે આ વસ્તુ થઈ શકે. થેન્ક યુ સો મચ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. હિંમતભાઈ છે એ ફ્લોરિડાથી છે અને સમાજ સેવક છે અને ઘણી સંસ્થાઓમાં સંકળાયેલા છે. સર્વેને જય શ્રી કૃષ્ણ. શ્યામભાઈ, તમારું વક્તવ્ય ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતું, ઘણું જાણવાનું મળ્યું. મારી ઉંમર 83 ની છે. હું 72 વર્ષે રિટાયર્ડ થયો મારી પ્રોફેશનલ લાઈફમાંથી. એ કોઈ રિટાયર્ડ થવાની કોઈ જરૂરિયાત નહોતી, પણ ફેમિલી પ્રેશરના હિસાબે. હવે આમાં હકીકત શું છે કે માણસો રિટાયર્ડ થાય છે ત્યારે એની તૈયારી નથી હોતી. કોઈ વાર કંઈ એ વિચાર્યું નથી હોતું, કોઈ પ્લાનિંગ નથી કર્યું હોતું, અને જીવનમાં કાંઈ કર્યું જ નથી હોતું. બસ પૈસો કમાવો એ મેન્ટાલિટી સાથે અને મને આમાં શું મળે એ જ વસ્તુ વિચારી હોય છે. જ્યારે તમે જો કંઈ વોલેન્ટિયર વર્ક કર્યું હોય, કંઈ સોશિયલ વર્ક કર્યું હોય, સમાજ સેવા કરી હોય, એ જો તમે પહેલેથી એની અંદરનો પેલો ઢાળ્યો હોય તો તમે એ કરી શકો આગળની લાઈફમાં. અને જ્યારે તમે સડનલી રિટાયર થાવ અને ત્યારે તમે વિચારવા બેસો, તમારી જે મનોવૃત્તિ આખી પેલી છે તો એ તમે ચેન્જ નથી કરી શકતા. અને પછી એક ખરેખર તો રિટાયરમેન્ટ એ એમના માટે દુઃખદાયક અને પીડાજનક જ બનતું હોય છે. અને બીજી ઘણી પ્રવૃત્તિઓ એ પોતે
કરી નથી શકતા, કારણ કે એમાં કોઈ એમાં રસ જ કહેવો નથી અને કોઈ કર્યું નથી. અને આજે હું 83 વર્ષે હું વોકિંગ 3 miles એવરી ડે. અને મુકુંદભાઈ કીધું એમ ઘણી બધી સંસ્થાઓમાં સંકળાયેલો છું. સ્પિરિચ્યુઆલિટી, રિલિજન, સમાજ સેવા, આપણા બધા સમાજો. હવે ખાલી મેં ખાલી લિમિટ દોરી છે કે હવે કોઈ ઇલેક્ટેડ પોઝિશનમાં નહીં ઊભું રહું. આપણને જે સલાહ સૂચનોને આપણે જે રીતે એ કામ કરી શકીએ એ કરવું. તો એઝ આઈ સે, ખાલી તકલીફ એ છે કે રિટાયરમેન્ટનું પ્લાનિંગ હોવું જોઈએ. એ નથી હોતું લોકો પાસે. હું આજે રિટાયર્ડ થયો પણ એવું લાગતું નથી કે હું રિટાયર્ડ થયો એવું. કોઈ જાતનો સમય નથી મળતો. અને મુકુંદભાઈ એ અમારા માટે ઘણા પ્રેરણાદાયક છે કે એ પણ કદાચ મારીથી એકાદ વર્ષ મોટા હશે. અને ઓ બોય, હી ઇઝ વર્કિંગ સો હાર્ડ, હી ઇઝ રિયલી ઇન્સ્પાયરિંગ. તો ખૂબ આનંદ થયો શ્યામભાઈ, અને થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શ્યામભાઈ જે હિંમતભાઈ કહે છે કે પ્રેરણાદાયક છે, એકચ્યુઅલી તો હું તો સૌની આંગળી પકડીને ચાલુ છું. ઓકે. અચ્છા, અશોકભાઈ શેઠને કઈ કહેવું છે? અશોકભાઈ શેઠ બધું મેસેજ મોકલ્યો. અશોકભાઈ, can you be spotted? અશોકભાઈ દર્શન દો જરા. મીનવાઇલ માં મારી વાત કરી લઉં. હું આ સંસ્થા માટે લગભગ છેલ્લા 12 વર્ષથી જરા વધારે પ્રવૃત્ત થયેલો, અને સાથે સાથે મારી બેંકની જોબ ચાલુ હતી. અહીંના અમારા આ ઓર્ગેનાઇઝેશન વતી અમે ખૂબ બધી ગ્રુપ ક્રૂઝ લઈ ગયા, એનું બધું મેનેજમેન્ટ. અને હું બેંકમાં જ્યારે કામ કરતો હતો ત્યારે મને એવું લાગે કે હું બેંકના ચાલુ કામ દરમિયાન પણ મારા આ બધા કામો થોડા કરતો હતો. અને એક સ્ટેજ એવું આવ્યું કે જ્યારે મને લાગ્યું કે આઈ એમ નોટ જસ્ટિફાઈંગ માય જોબ ફુલ્લી and I am doing too much. And મને લાગ્યું કે I will be, I can comfortably retire and devote more time for this organization, and I did. અત્યારે આ સ્ટેજ એવું આવ્યું છે કે I am perhaps 200% more busy than what I was when I was working. અમારા પંકજભાઈ છે એ સવારની સાંજ ઇન્ડો અમેરિકનના વિચારોમાં હોય છે. રાતના સૂતા હોય ત્યારે સપનામાં પણ એને ઇન્ડો અમેરિકન જ આવતો હોય છે. હકીકતમાં સવારે ઉઠું ત્યારે એક નવો વિચાર ઓલમોસ્ટ એવરી ડે આવે છે ઇન્ડો અમેરિકનની પ્રવૃત્તિઓ માટેનો. પંકજભાઈ, તમારું પત્યું તો હું બોલું હવે. ગો હેડ. શ્યામભાઈ, જય શ્રી કૃષ્ણ. First of all, thank you very much for a very wonderful and fruitful presentation. And I would like to share briefly my personal experience in life and my personal opinion regarding the concept of retirement. First of all, I am grateful to my dad and my wife, who literally pleaded from day one that there is no retirement in life. Great. Whilst I share with you my personal views and my experience, in 86 I came from Lagos, Africa, and landed at New York JFK in Pan Am and came to my house in Flushing, and I was living with my parents. As you rightly said that the government forced to retire at the age of 60 in India, and you are absolutely right. So my father was a deputy collector in those good old days, and he said I would retire at the age of 55. I said, Dad, you still have 3 years. What are you going to do? He said, look, I'm fit, I'm qualified, and I would go to America. I said, what are you going to do there? He said, I would go to school. So he went to San Diego and enrolled for an admission in the electronics engineering. Okay. And the professor who took the test, he said that, what are you going to do? He said, there is no bar on the age for study. And he said, you are right. So he said, of course, we'll give you some test and then we'll give you admission. So he gave some mathematics, physics test, and he got 100 out of 100.
Then he laughed and said that my son is older than you. So he was given admission. To make a long story a short story, he completed the study in 3 years and did a job as a quality controller in Farmingdale, Long Island for 25 years. Wow. And at the age of 86, we wanted him to retire. And he said, I don't want to retire. He went to India and then he had a stroke. He came back in the hospital. He was here in Parker Jewish for 4 years. And all along he has been telling me that you should work, you should work. Anyway, going back to the story of my arrival from Africa, he said that there is a library in Flushing. I said, Dad, I just came. He said, no, before you eat lunch, just utilize your time. He said, what am I going to do? He said, there you read some curriculum for your CPA because I'm a chartered accountant, I'm a certified public accountant, and a global management accountant. So he said that, I said, I left study before 14 years. What am I going to do? I have a lot of rust in my brain. He said, when I studied at the age of 55, what the hell are you doing? Anyway, so what he said, he preached from day one that there is no retirement. Right? Now, in order to live a very healthy, retired life, I personally believe, which he taught me, clarity of mind, faith in God. Because the mind is the one which is a nerve center that issues command to your nervous system. So you have to have very strong, healthy mind. Eliminate all pollution from your mind, like social, political, or dirty things. Then physical exercise, which is a must, good food, and active participation in social activities. I do that all the time, by the way. So what I'm trying to say that your lecture, your presentation has literally further cemented my idea that not to retire. Okay? By the way, I'm 57. So sorry for transposition. I'm 75. And I'm an advisor to federal government as a cost and contract price. I take an active part in all activities of Indo-American or Westo Temple, but I compensate my loss of time in the evening to do the job. Okay, so this is my personal perception regarding the retirement. I thank you very much for further cementing my mind and not to retire. And live a very fruitful, healthy life. And again, I am grateful to my dad and my wife, who always encourage me to keep my neurology busy, fruitfully. Thank you so much. Have a wonderful day. Thank you, Ashok Bhai. He's always in a green zone. Okay, recommend. મારે જ કેવું છે હું કહું છું કે તમે નહીં માનો પણ સૌથી યંગેસ્ટ એજમાં હું ને મારા હસબન્ડ I was senior vice president when I retired from Bank of America. Right? Dilip was head of the department in the Board of Education as an engineer. But we decided કે છોકરો ડોક્ટર થઈ ગયો છે હવે આપણે આપણી પાસે ભગવાન આપ્યું છે લોકોને આપો. So we started, બધાને ખબર છે આરતી ફાઉન્ડેશન કરીને અમે શરૂ કર્યું ને લોકોનો બધાનો સપોર્ટ પણ હતો અને અહીંયા પણ હોમલેસમાં જઈને અમે ફૂડ આપી આવીએ છીએ કરીએ છીએ ઇન્ડિયા જઈને પણ કામ કરીએ. બીજું હમણાં મુકુંદભાઈને પણ ખબર છે કે અમે અહીંયા છે ને જ્યુઇશ પાર્કર જ્યુઇશ હોસ્પિટલમાં અમે લોકોએ ઇન્ડિયા યુનિટ ચાલુ કર્યું છે. રાઈટ મુકુંદભાઈ? તો એમાં અમે લોકો પોતે જઈને વોલેન્ટિયરશિપ કરીએ છીએ કે ત્યાં જઈએ લોકો જે આપણો ચોથો માળ છે ને અમે લોકોએ ઇન્ડિયન યુનિટ શરૂ કર્યું છે કે ઇન્ડિયન ફૂડ આપવાનું બધું ત્યાં અમે પોતે વોલેન્ટિયરશિપ કરે છે. અત્યારે મારી ઉંમર પણ 75 ઉપર થઈ ગઈ છે પણ વી ગો ધેર એન્ડ વી મેક ધેમ હેપી એન્ડ એવરીથિંગ ધેટ વે વી ફીલ આપણી પાસે ભગવાન આપ્યું છે ઉપર કઈ લઈને જવાનું નથી. લેટ્સ ડુ સમથિંગ ફોર ધ સોસાયટી. જીમ આઈ ડુ my husband also do everything and we live happy life as people. And thank you for your lecture. It's very interesting, you know. Thank you. Social workers. Yes, Ramaben. જય શ્રી કૃષ્ણ સર્વેને. તમે કહ્યું એ પ્રમાણે અમે અહીંયા મોસ્ટ ઓફ ધ સિનિયર સિટીઝન્સ આર વેરી બિઝી, really busy.
મારા બાળકોને મને ફોન કરવો હોય તો ટેક્સ્ટ મૂકીને મને પૂછે આર યુ અવેલેબલ. ખરેખર સવારના 5:30 થી રાતના 10:30 સુધી અમને અહીંયા સમય મળતો નથી. હું 73 વર્ષે મારા ડિપાર્ટમેન્ટમાંથી રિટાયર્ડ થઈ. એ ટાઈમે જ્યારે સેન્ડ ઓફ પાર્ટી આપતા હોય એ લોકો, ત્યારે ખાસ એ લોકોએ કહ્યું હતું કે રમા, માય નેમ ઇઝ રમા, રમા ઇઝ ગોઈંગ ટુ ચેન્જ હર કેરિયર, શી ઇઝ નોટ ગોઈંગ ટુ રિટાયર. અને હજી પણ થાય છે એટલું કામ કરું છું, બધું જ કામ કરું છું, થાય છે એટલું નહીં. અહીંયા અત્યારે અમારે સમર ચાલે છે, સ્વિમિંગ પુલમાં જાઉં છું, સવારથી સાંજ સુધી બાકીનું જે બધું કામ કરી શકાય એ બધું કરું છું. હંમેશા લગભગ 5 માઇલનો વોક કરું છું. અને મારી રીતે મને ગમે છે ક્રાફ્ટ કર્યા કરું છું, ઘરમાં રીડિંગ કરું છું. અમે અહીંયા રિટાયર નથી થતા, ખૂબ જ કામ કરીએ છીએ અને અમને ખૂબ જ આનંદ આવે છે બાબતમાં. કરવા ખાતર નથી કરતા, આનંદથી કરીએ છીએ. અમે બહુ સરસ સારો એવો અમને મોટિવેશન આપ્યો, પણ મોસ્ટ ઓફ અસ આર વેરી બિઝી ઇન ધીસ સાઇડ ઓફ ધ કન્ટ્રી. રમાબેન ઇઝ અ વેરી વેરી એક્ટિવ લેડી, એ કહેવું જ પડે. દરેક ઘણી સંસ્થાઓમાં એનો ટાઈમ આપે છે. થેન્ક યુ રમાબેન. હવે ડોક્ટર લીલા શાહ વોન્ટ્સ ટુ સે a word or two. Unmute for you. Go ahead. It's not getting. I'm not. Yeah. હું just મારો પોતાનો એક્સપિરિયન્સ કહેવા માંગુ છું. I retired at the age of about 65-66. મેં નક્કી કર્યું કે ઘણા બધા વર્ષો કામ કર્યું છે. ઇટ વોઝ હાર્ડ વર્ક. બીજી કોઈ પ્રવૃત્તિ કરવાનો ચાન્સ નથી મળ્યો. તો જોઈ જાઉં પહેલા કે હું રિટાયર થયું તો મને મજા આવશે કે નહીં, કારણ કે વર્ક કરવાની મજા આવતી હતી, પણ જો રિટાયર થયું ને જે સમય મળે એમાં મજા આવશે કે નહીં, તો એ જોવા માટે મેં મારું કામ રિડ્યુસ કર્યું. Instead of full time, I made it 60%. So during that time, I tried to see what are the activities that I can enjoy. And after that, I decided to retire. While I was working, I was involved in charitable organization. We started organization called Share and Care Foundation many years ago. So I knew at least that activity I have. And other activity, maintaining physical health, developing relationship, spending more time with reading, all those activities really keeps me going. And I think most important thing is retire only when you are ready to retire. And before you retire, try to find out that there are enough activities that you can enjoy. So this is, your lecture was terrific, very thought-provoking. I really enjoyed. Dr. Leela Shah and husband Dr. Mahendra Share and Care નામનું મોટું અહીંયા ફાઉન્ડેશન છે, એમાં ઘણો અગત્યનો ફાળો આપે છે. થેન્ક યુ. હવે જો કોઈને ન કહેવું હોય, અને જો કે આપણે 12 વાગ્યાનો ટાઈમ છે, આપણે તો એટલા બધાને બોલવાનું છે કે આપણે ટાઈમની લિમિટની બહાર જઈ રહ્યા છે. પરંતુ શ્યામભાઈ, મારે વધારે તો કહેવું નથી, કારણ કે જે આ બધા 7 જણાએ પોતાના મંતવ્ય આપ્યા, બધાએ તમારું ખૂબ જ વખાણ કરે છે, એટલે વધારે હું કહેવા નથી માંગતો. પરંતુ આમાં તો બોટમ લાઈન ઇઝ કે તમારામાં મનોબળ હોવું જોઈએ, તમારો વિલ પાવર હોવો જોઈએ. Then only you can do it. You should be the self-starter. You should be the self-motivated person. એન્જિન તરીકે તમારે કામ કરવું પડે છે, ડબ્બા તરીકે કામ કરવું નહીં ચાલે શું. અને તમારું આ લેક્ચર ઘણું સરસ છે, એના માટે ખૂબ ખૂબ આભાર આપના ટાઈમનો, અને જીગરભાઈનો આભાર કે એમને અમને તમને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. તો હવે પાછા બીજા કોઈને બી તમારી જેવાને અમને ઇન્ટ્રોડ્યુસ કરજો, અમને ઘણો રસપ્રદ થશે તમારો વાર્તાલાપ. સો થેન્ક યુ વેરી મચ વન્સ અગેન, અને પાછા ક્યારેક મળીશું. થેન્ક યુ.